ગુરુ પૂર્ણિમાનો શું ઇતિહાસ છે અને શા માટે કોળી સમાજ માટે એ ગુરુ પૂર્ણિમાનો દિવસ એક ગર્વ કરવા જેવી બાબત છે? કોળી સમાજ અને પછાત વર્ગો માટે ગુરુ પૂર્ણિમા એ શા માટે ગૌરવ દિન કહી શકાય? શું છે આપણો ભવ્ય ઇતિહાસ, આપણો વારસો, આપણી વિરાસત, એ આજે આપણે જાણશું. અને આપણો ઇતિહાસ આપણને શાળા કે કોલેજમાં ભણાવવામાં નથી આવતો, એટલે 99% લોકોને ખબર જ નથી. ગુજરાતમાં જેની સૌથી વધુ વસ્તી ને મત છે એવા કોળી સમાજને આ વાતની ખબર નથી. જો ખબર હોય તો કોઈ પણ સમાજ એનું ગૌરવ છે ને એ જતું ન કરે, અને એ પોતે ગર્વનો અહેસાસ તો થાય જ એને. પરંતુ આ બધાનું કારણ છે અજ્ઞાન. એટલે કે આપણને શાળા કોલેજમાં નથી ભણાવવા આવતું, નથી આપણા સામાજિક ફંક્શનો થાય, કાર્યક્રમો થાય, એમાં કોઈ આપણા આગેવાનો, સામાજિક કે રાજકીય આગેવાનો બોલતા નથી કોઈ દિવસ ક્યારેય. આપણા જે કહેવાતા ધર્મગુરુ છે એ પણ કોઈ દિવસ ક્યાંય આવું વાત નથી કરતા. ટીવી, મીડિયા કે છાપામાં પણ આવી વાત નથી આવતી. તો એ જે અજ્ઞાન છે ને, એ અજ્ઞાનના કારણે જે આપણું ગૌરવ છે એ આપણે લઈ નથી શકતા. અને એ ગૌરવ એટલું બધું મોટું છે કે તમે આ કાર્યક્રમ છે ને પૂરેપૂરો સાંભળજો, કે જોજો. તમારી સામે સ્ક્રીનમાં તમને આધાર પુરાવો પણ સાથે મળતા જશે, અને એ તમે ચકાસજો. આજનો જો કાર્યક્રમ તમે ધ્યાનથી સાંભળશો ને અને જોશો ને, તો તમે આમ જાણીને દંગ રહી જશો કે અત્યાર સુધી આપણો આ ભવ્ય ઇતિહાસ એ કેમ અમને ખબર નહોતી. શા માટે ગુરુ પૂર્ણિમા એ અમારા માટે ગૌરવ દિન છે? તો મિત્રો, આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. તો સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બન્યા પછી, વૈશાખી પૂનમના દિવસે બુદ્ધ બન્યા પછી, અષાઢી પૂર્ણિમાના દિવસે એમણે સૌ પ્રથમ ઉપદેશ આપ્યો, અને ત્યારથી આ ગુરુ પૂર્ણિમાની શરૂઆત થઈ. મિત્રો, સાચો ઇતિહાસ, સાચી વાત આપણને ખબર નહોતી. તો એ આપણે આજે જાણ્યા પછી, એનું કારણ કે સૂર્ય, ચંદ્ર અને સત્ય છે ને ક્યારેય કોઈ દિવસ છુપાવી શકાય નહીં. તો આપણે જાણશું. મિત્રો, તમારી જિંદગીનો જે આખો સમય છે ને, એની સરખામણીમાં આજનો જે કાર્યક્રમ છે ને, એ વીજળીના ચમકારા જેવો છે. પાનભાઈનું જે એક સાખી છે ને, કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ. તો તમારી જિંદગીનો તો બહુ લાંબો સમય છે. તો એમાં જે આજનો કાર્યક્રમ છે ને, એ વીજળીના ચમકારા જેવો છે. આજનો કાર્યક્રમ, એમાં જો તમે મોતીડા પૂરો, એક વીજળીનો ચમકાર થાય ને એમાં જે માણસ મોતીડા પોરવી લે, તો એ એનો ઉદ્ધાર થાય. અને એ આજનો કાર્યક્રમ છે તમારા જિંદગીને. એટલે આપણે એનું નામ લખ્યું કે વીજળીના ચમકારની સામે તમે આજનો કાર્યક્રમ ધ્યાનથી સાંભળજો. અને જે ગુરુ પૂર્ણિમાની શું ભવ્ય ઉજવણી આપણા માટે છે, શું આપણા માટે એ ગૌરવની વાત છે, તો એ આપણે જાણીએ. તો 2500 વર્ષ પહેલા અષાઢી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધે 5 શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો હતો, અને તે દિવસને ધર્મચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારથી ગુરુ પૂર્ણિમાની શરૂઆત થઈ. અને એટલે ગૌતમ બુદ્ધ અમને વિશ્વગુરુ કહેવાય છે. એ વિશ્વગુરુ ગૌતમ બુદ્ધનો જે 5 શિષ્યોને એમને ઉપદેશ આપ્યો ને, એ કોણ હતા એ જાણીને તો તમે દંગ રહી જશો. તો આપણો જે ભવ્ય ઇતિહાસ અને વારસો છે ને, આપણી સંસ્કૃતિ, કે આપણું ગૌરવ, એ તમને અનુભવ થશે કે અમારા માટે કેટલું ગૌરવ કરવા જેવી બાબત છે. તો 2500 વર્ષ પહેલા સારનાથમાં જયારે એ ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો ને, તો એ 5 શિષ્યો કોણ હતા? તો ઉપદેશ આપનાર કોળી માતા મહામાયાના દીકરા સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ. ઉપદેશ સાંભળનારા 3 શાક્ય વંશના અને 2 એક કોળી વંશના. અત્યાર સુધી તમે એવું સાંભળ્યું છે કે 5 બ્રાહ્મણ હતા, પરંતુ ના, એ 5 બ્રાહ્મણ નહોતા, એકેય બ્રાહ્મણ નહોતા. એ 3 શાક્ય વંશના અને 2 કોળી વંશના. અને એ ફક્ત વાર્તા નથી, તમને બાજુમાં 2000, 2500 કે 2000 વર્ષ જૂની શિલ્પ પણ તમને મળશે કે ગૌતમ બુદ્ધે
ઉપદેશ આપ્યો હતો સારનાથમાં, એનું શિલ્પ તમારી બાજુમાં તમને જોવા મળશે. અને જેને આપણે બૌદ્ધ ધર્મ કહીએ કે માનવ ધર્મની જે શરૂઆત આજે આખી વિશ્વમાં ભગવાન બુદ્ધના કારણે જે ભારતનું નામ રોશન થયું છે એ બૌદ્ધ ધર્મના કારણે. તો એની શરૂઆત કેવી રીતે થઈ? તો એ ઉપદેશ આપનાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કોળીમાનો દીકરો, એના ઉપદેશ સાંભળનાર શાક્ય કોળી વંશના. તો આનાથી આપણે આપણા માટે તો ગૌરવની વાત કહેવાય ને કે આવડો મોટો દિવસ અષાઢી પૂર્ણિમા. હવે એ શાક્ય અને કોળી હતા કેવી રીતે ખબર પડી? તો ચીની યાત્રી હેન્સનની ભારત યાત્રા, આ પુસ્તક છે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. એ પુસ્તક એટલે કે ચીની યાત્રા, જે ચીની યાત્રી છે ને હેન્સાન, ભારત યાત્રાની ડાયરીમાં લખ્યું છે કે ગૌતમ બુદ્ધનો પહેલો ઉપદેશ આપ્યો, એમાં 5 ભિક્ષુ તેના સ્વજાતિ શાક્ય વંશના અને 2 માતુન એટલે કે મોસાળ પક્ષના કોળી વંશના હતા, જેમને ખુદ શુદ્ધોધને સિદ્ધાર્થનું ધ્યાન રાખવા માંડ્યા હતા. અને એ આ જે પુસ્તક છે ને એ પુસ્તકના 239 નંબરના પેજ ઉપર લખેલું છે. તો એમાં લખ્યું છે કે ભાઈ શુદ્ધોધને પાંચેને કીધું કે જાઓ, કે મારો પુત્ર છે ને એ જ્ઞાન મેળવવા એ ગયો છે અને એકલો જંગલ અને પહાડો અને મેદાનોમાં આમ કે ફરે છે, પણ તમે લોકો એનું ધ્યાન રાખજો, એને કઈ જરૂર પડે તો તમે એનું ધ્યાન રાખજો. આ એના પુસ્તકમાં લખ્યું છે. મિત્રો, વિદેશથી જે ચીની યાત્રી આવે ને, જે પણ યાત્રી હોય, એને કોઈની પ્રત્યે રાગ કે દ્વેષ ન હોય, એ જે સત્ય હોય એ જ લખે. અને તો આપણા માટે તો એ ગૌરવની વાત છે. ત્યાર પછીનું બીજી આપણે ગૌરવ જોઈએ તથા જે ગૌતમ બુદ્ધ છે એને જન્મ આપનાર કોણ? તો માતા મહામાયા, એ કોળી વંશના માતા એને જન્મ આપ્યો. તો ગુજરાતના કોળી સમાજને, ભારતના કોળી સમાજને તો ગૌતમ બુદ્ધ સાથે લોહીના સંબંધ થયા. આ એનું ચિત્ર છે, પરંતુ એની સામે જે લુંબીની વન છે ને, તે અત્યારે નેપાળમાં છે, પણ એ વખતે તો જંબુદીપ પર લાખો અખંડ વિસ્તાર હતો. તો એમાં એક ઝાડની નીચે જંગલમાં સિદ્ધાર્થને જન્મ આપનાર કોળી રાજા અંજનના પુત્રી રાજકુમારી માતા, કોળી માતા મહામાયા. આ ચિત્ર છે તમે જોયું, પણ હવે એની સામે આ શિલ્પ તમે જો. ઝાડની ડાળી અમને પકડી છે, 2000 વર્ષ જૂનો તમને શિલ્પ જોવા મળશે. એટલે કે કાલ્પનિક વાતો નથી, આધાર પુરાવો સામે છે. બુદ્ધો, યશોધરા, રાહુલ, આ કુશાણ ગંધાર શિલ્પ જે કલા હતી ને, આ એશિયન આર્ટ્સ મ્યુઝિયમ કેલિફોર્નિયાનું આ છે આખું સ્ટ્રક્ચર તમે જુઓ, શિલ્પકલા. ભારતમાં નહીં પણ વિદેશમાં પણ આ રાખ્યું છે. તો ગૌતમ બુદ્ધના જે લગ્ન થયા, તો એ પણ યશોધરા, એ પણ કોળી વંશની રાજકુમારી. કોળી સમાજ માટે અને પછાત સમાજ માટે કેટલો ગૌરવની વાત છે. તમે વિચારો, આજે વિશ્વગુરુ ગૌતમ બુદ્ધ આખી દુનિયામાં વિશ્વગુરુ તરીકે ઓળખાય છે. એમના પત્ની યશોધરા, એ પણ કોળી. આ યશોધરાના લગ્ન થાય ને, એનું જે અજંતા ઇલોરાના જે ચિત્રો છે ને એમાં પણ દોરેલું છે. અને આ બાજુમાં શિલ્પ છે, યશોધરા સાથે રાહુલ, અને એ તમે જોઈ શકો. તો ફક્ત વાર્તા નથી, શિલ્પોમાં કોતરાયેલા આધારભૂત પુરાવા છે. અજંતા ઇલોરાની જે ગુફામાં એના ચિત્રો બનેલા છે સદીઓ પહેલા. સિદ્ધાર્થ ગૌતમના જે માતા મહામાયા, એ તો અઠવાડિયા પછી જન્મ આપ્યા પછી એમનું અવસાન થયું હતું. તો એને પાળી પોષીને મોટા કોણ કર્યા? તો એમના માસી સિદ્ધાર્થ શુદ્ધોધનના બીજા રાણી પ્રજાપતિ ગૌતમી, એમને સિદ્ધાર્થનું પાલન પોષણ કરીને ઉછેર્યું. તો આ એનું શિલ્પ છે તમારી સામે, નજર સામે, કે પ્રજાપતિ ગૌતમી નું આ શિલ્પ છે, વર્ષો જૂનું. ફક્ત વાર્તા નથી, આખી કોળી વંશની કેવી છે વંશવાલી છે. તો દેવદહ અને સુભીટ એની કેવી રીતે આખું જે એ આખું આમાં કોળી વંશનો, એ આપણે ડીપમાં નથી જતા, તમારા 10 મિત્રો ખાલી જોવા માટે છે.
ગૌતમ બુદ્ધ તો વિશ્વના 41 દેશ બૌદ્ધ રાષ્ટ્રો છે મિત્રો, અને વિશ્વના 5 મહામાનવમાં શ્રેષ્ઠ કોણ? તો કોલંબિયા વિશ્વવિદ્યાલયના સર્વેમાં સૌ પ્રથમ ગૌતમ બુદ્ધનું નામ આવ્યું મિત્રો, યાદ રાખો. આખી દુનિયાને સમાનતા, માનવતા, કરુણા અને મૈત્રીનો સંદેશ જે કરોડો લોકોને આપ્યો, એ આખા દુનિયાના લોકોમાં, દુનિયાના દેશોમાં એ સમાયેલો છે. તો એ ગૌતમ બુદ્ધ છે એ આપણા માટે ગૌરવ છે, આપણા માટે ગર્વનો દિવસ છે કે અષાઢી પૂનમના દિવસે એમને ઉપદેશ આપ્યો. ગૌતમ બુદ્ધ ની આગળ વાત કરીએ તો હમણાં અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવી. એ મૂર્તિ રામની છે, પરંતુ એમાં જે વિષ્ણુના, હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મની અંદર જે વિષ્ણુના 10 અવતાર છે ને, એમાં પહેલો અવતાર છે મત્સ્ય, પછી કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. તો 9મા અવતાર તરીકે બુદ્ધ નું શિલ્પ અહીંયા તમને બાજુમાં જો, અહીંયા કર્સર છે ત્યાં તમને જોવા મળશે. અને હવે પછી નો અવતાર છે એ ભવિષ્યમાં કલ્કી અવતાર થશે. હમણાં કલ્કી પિક્ચર આવ્યું ને, તો આજે અગાઉના અત્યારે કયો વર્તમાન સમયમાં સમય ચાલે છે? તો કે બુદ્ધ અવતાર. બુદ્ધ અવતાર પહેલાના બાકીના બધા અવતાર જે બ્રાહ્મણોએ લખેલા જે શાસ્ત્રો છે, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, જે બધી અવતારોની કથા, તો એમાં બધા પહેલા છે. અત્યારે છેલ્લો અવતાર કયો? તો કે બુદ્ધ અવતાર. હવે પછી અવતાર કયો થશે? તો કે કલ્કી અવતાર. હવે પુરાતત્વ વિભાગના, જેને આપણે આધારભૂત પુરાવા કહીએ, એ ફક્ત અને ફક્ત ગૌતમ બુદ્ધના મળે છે. બીજા એક પણ અવતારના, મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, એક પણ ના કોઈ આધારભૂત એક પણ પુરાવો આખા ભારતમાંથી નથી મળતો. ફક્ત ગૌતમ બુદ્ધનો પુરાવો મળે. ભવિષ્યની વાત છે, એ લોકો એવું લખ્યું છે કે ભવિષ્યમાં કલ્કી અવતાર થશે. તો આ આપણા માટે ગૌરવ લેવા જેવી છે વાત કે અવતારોની જે વાતો લખી છે આ લોકો, એમાં ફક્ત બુદ્ધના આધારભૂત પુરાવા મળે છે. એક પુરાવો નહીં, લાખો પુરાવા મળે છે. ગૌતમ બુદ્ધના કારણે આપણે કોળી અને પછાતના લોકો ગૌરવ નથી લેતા, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે વિશ્વની સંસદ, જેને યુનો કહેવાય, યુનાઇટેડ નેશન, એમાં જયારે બોલવા ઉભા થાય ને, તો એમ કહે કે ભારત યુદ્ધનો નહીં બુદ્ધનો દેશ છે, અમે દુનિયાને યુદ્ધની બુદ્ધ આપ્યા છે. તો બુદ્ધના નામે નરેન્દ્ર મોદી ગૌરવ લઈ શકે? વડાપ્રધાન છે એ તો કટ્ટર હિન્દુ છે ને, તમે જુઓ ને તો અહીંયા કેટલા કર્મકાંડ કરતા હોય, નદી નાળામાં ડૂબકા મારતા હોય છે, આરાધના કરતા હોય, બધી પૂજા પદ્ધતિ કરતા હોય, પણ વિદેશમાં જાય તો એને ખબર છે કે બીજા કોઈ દેવી દેવતાને કોઈ ઓળખતું નથી. આખા વિશ્વની અંદર ભારત છે ને એ બુદ્ધના નામે ઓળખાય છે. તો આ વિશ્વ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ બુદ્ધનું નામ લેવું પડ્યું. વિચાર કરજો. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ કટ્ટર હિન્દુ હોવા છતાં એ ગૌરવ લઈ શકે, અને જેને મારે તમારે ગૌતમ બુદ્ધ સાથે લોહીના સંબંધ, અને આપણું આટલું બધું આપણે એની સાથે જોડાયેલા, તો આપણે ગૌરવ નથી લઈ શકતા. શું કારણ? તમે જુઓ તો બીજેપી, ભાજપના જે કાર્યકરો છે ને, કોળી, ઓબીસી, એસટી સમાજના, એ તમે જોજો ને ક્યાંય બુદ્ધનું નામ લગભગ ભાગ્યે જ બોલશે. એના વડાપ્રધાન બોલે, પણ બાકીના લોકોને શરમ લાગે. એનું કારણ કે અજ્ઞાન, ખબર નથી. બધા દુઃખનું કારણ અજ્ઞાન છે ને. જો આવી કોઈ કોળી સમાજની વ્યક્તિને આ બધી ખબર હોય તો ચોક્કસ મને વિશ્વાસ છે કે પોતાના સમાજનું જે ગૌરવ છે એના પ્રત્યે તેના અભિમાન, ગર્વ હોય જ. તો આ ભાઈ વડાપ્રધાનની વાત થઈ. ભારતના સૌથી અમીર મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી જયારે વિદેશમાં જાય ત્યારે એ કહીશ કે હું બુદ્ધની ભૂમિ ઉપરથી આવું છું. વિચાર કરજો, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ બોલે. કેમ? એ કટ્ટર હિન્દુ છે. હમણાં એમને આ દીકરાની શાદી તમે જોયું તો બધા હિન્દુ ધર્મના સંતો હતા, કોઈ બૌદ્ધ સંતો હતા ને.
પણ વિદેશમાં જાય ત્યારે બુદ્ધનું નામ લેવું પડે છે. શા માટે? કે બુદ્ધના નામથી ગૌરવ મળે છે. જ્યાં કોઈ બીજા આ 33 કરોડમાંથી કોઈનું નામ લઈ લે તો એનાથી ગૌરવ મળતું નથી. તો એ લોકો જો ગૌરવ લઈ શકતા હોય તો હું તમે શા માટે ગૌરવ નથી લેતા? શા માટે? એટલે કે આ જો આપણા સમાજના લોકોને ખબર પડી જશે તો એ ગૌરવ લેતા થશે. રામગ્રામ જે સ્તૂપ છે એ કોળીઓની રાજ્ય હતું રામગ્રામમાં. તો ગૌતમ બુદ્ધનું જે અવસાન થાય છે ને પછી એમની ચિતાને બાળવામાં આવે અને જેના અસ્થિ ફૂલ કહેવાય ને આપણે, એ અસ્થિના 8 ભાગ પાડવામાં આવ્યા હતા અને એ અલગ અલગ 8 રાજાઓને આપવામાં આવ્યો હતો. એમાંથી એક ભાગ એક કોળીઓને મળ્યો હતો અને એ આ એનો સ્તૂપ છે, રામગ્રામ સ્તૂપ. જો એમાં બધા આ જીતેન્દ્ર રાવ ને બધા એના નામે પણ લખ્યા છે. આ એનો દરવાજો છે. મિત્રો, સમય જતા જયારે સમ્રાટ અશોકનું રાજ આવ્યું ને તો એને નક્કી કર્યું ભાઈ આ જેટલા સ્તૂપો 8 બન્યા ને એમાં ગૌતમ બુદ્ધના અસ્થિ છે, ફૂલ છે, તો એ એમને ખોદાયા અને એમાંથી એ 7 ભાગ પાડી અને એમાંથી એને 84,000 ભાગલા કર્યા. એ રામગ્રામમાં પણ એમના સૈનિકો સાથે એમને મોકલ્યા એ ખોદવા માટે. પણ રામગ્રામના જે કોળીઓ છે ને એ ફક્ત આવીને બેસી ગયા. સમ્રાટ અશોક તો મહાન રાજો હતા, એની સામે તો કોઈ યુદ્ધ તો કરી ન શકે, પણ શાંતિથી ફરતા બેસી ગયા. 2 દિવસ 3 દિવસ સુધી બેઠા રહ્યા. તો સૈનિકોએ કીધું ભાઈ આ લોકો તો ત્યાં એની સતત ત્યાં જ બેઠા છે. સમ્રાટ અશોક ખુદ આવે છે અને પછી ત્યાર પછી આ કોળીઓને મળે છે અને કોળીઓ કહે છે કે ભાઈ અમને આમાં પૂર્ણ આસ્થા છે ગૌતમ બુદ્ધના અસ્થિ અને આ અમારું સ્થાન છે કે તમારી પાસે તો આટલા તો તમને અસ્થિ મળી ગયા છે, આને એક અકબંધ રાવા દો. તો એ સમ્રાટ અશોક એ કોળી લોકોની વાત માની જાય છે અને એ આજની તારીખે જો બાકીના 7 સ્તૂપ છે બીજા રાજાઓ લીછવી, મૌર્ય આ બધાને જે આપ્યા હતા ને એ બધાના ખોદીને એમાંથી 84,000 ભાગલા પડી અને 84,000 વિહાર સમ્રાટ અશોકે બનાવ્યા હતા. પણ ફક્ત અને ફક્ત કોળી લોકોનો જે ભાગલો હતો ને 8મો ભાગ એ આજની તારીખે અકબંધ છે. અને હમણાં મહિના પહેલા ઉત્તર પ્રદેશ સરકારે નક્કી કર્યું છે કે એનું ખોદાણ કરી અને એ શું છે ભવિષ્યમાં એમાં એ બહાર કાઢવાના છે. ચોમાસું આ પૂરો થાય એટલે એનું ઉત્ખનનનું કાર્ય એ લોકો શરૂ કરવાના છે. તો 2500 વર્ષ પહેલાનું જે બધી વાતો છે એ આપણને મળશે જાણવા માટે. તો બાકીના જે 84,000 વિહાર 7માંથી બન્યા તો અકબંધ કોણ છે? એક કોળીઓનો સ્તૂપ. તો આપણા માટે આ કેટલું ગૌરવ કહેવાય. આખી દુનિયાની નજર એના ઉપર છે અત્યારે. વિશ્વમાં વડાપ્રધાન જાય તો એમ કે બુદ્ધની શિક્ષા અપનાવી હોત તો વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જનું સંકટ નિવારી શકાય, એટલે કે પર્યાવરણની કોઈ મુશ્કેલી ન થઈ હોત. આપણા પ્રધાન બુદ્ધનું નામ બોલે છે, વિચાર કરજો. એમ લખ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારત બુદ્ધના સિદ્ધાંતો પર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ 21/4/2023 નો રિપોર્ટ છે છાપાનો. તો આપણે અહીંયા જાણીએ છીએ કે અહીંયા કેવું એ બુદ્ધનું કામ કરે છે. અહીંયા તો એ મોટા ભાગે હિન્દુ ધર્મના દેવી દેવતા મંદિરનું તે મોટા ભાગે એવું કરે છે બધું. પરંતુ વિદેશમાં તો આવું જ બોલે. એટલા માટે કે ગૌતમ બુદ્ધના નામથી એને ગૌરવ મળે છે, એનું માન સન્માન વધે છે અને હું તમે લઈ નથી શકતા. આ उत्तर प्रदेश ना मुख्यमंत्री योगी जी છે તેમણે કીધું પૂરી દુનિયા में भारत की पहचान है बुद्ध. વિચાર કરજો. બીજા કોઈનું નામ નથી લઈ શકતા. વિદેશી મહેમાનો આવે ને તો આ લોકો એમને ભેટમાં બુદ્ધની મૂર્તિ આપે. ભારતનું જે રાષ્ટ્રપતિ ભવન છે એમાં હિન્દુ ધર્મના એક પણ દેવી દેવતાનું સ્ટેચ્યુ કે મૂર્તિ કે ચિત્ર નથી. ફક્ત અને ફક્ત ગૌતમ બુદ્ધનું છે આ સ્ટેચ્યુ તમારી નજર સામે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે પોતે કોળી સમાજમાં જન્મ થયો હતો એની સાથે જે ડોનાલ્ડ ટ્રમ્પનો અને એમના સાથે એમનો ફોટો છે. તો શા માટે ગૌતમ બુદ્ધનો જ રાખ્યું સ્ટેચ્યુ મૂર્તિ? એટલા માટે કે વિશ્વમાં ફક્ત ગૌતમ બુદ્ધને જ બધા ઓળખે છે, બીજા કોઈને ઓળખતા નથી. અને એટલા માટે એ ગૌરવ લેવા માટે એ બુદ્ધનું ત્યાં રાખ્યું છે. અને હું ને તમે એ બુદ્ધના નામે ગૌરવ નથી લઈ શકતા.
જે અશોકે જે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને એ તમે જો આ ધમ્મચક્ર છે અને બીજું છે આ 4 સિંહની મુદ્રા. તો આપણી જે ભારતની કરન્સી છે, આપણી રાષ્ટ્રીય ધ્વજ છે, એની અંદર ધમ્મચક્ર છે, અશોકનું ચિહ્ન છે. તો એ બંને બૌદ્ધ ધર્મના પ્રતીક છે. એક પણ બ્રાહ્મણ ધર્મ કે હિન્દુ ધર્મનો કોઈ પ્રતીક નથી અંદર. તો આપણા માટે આનાથી વધારે શું ગૌરવ હોઈ શકે? તમે જુઓ, આ કોળી સમાજના એક ડોક્ટર રમેશ કાલિયા છે, પ્રોફેસર. તો અને એ ભાયાને પણ એની ચીની યાત્રી ભાયાને પણ લખેલું છે કે વલભીપુરમાં બૌદ્ધ વિદ્યાપીઠ હતી. અને એ આ ડોક્ટર રમેશ કાલિયા પણ લખે છે. ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા જે એમણે વાત કરી ને, જે ધર્મ મધ્યમ માર્ગ આપ્યો ને, એમાં જે આ વાત તમે વાંચશો ને તો કોઈ પણ પુસ્તકની જરૂર નહીં પડે, કોઈ પણ કિતાબની જરૂર નહીં પડે. એમને કીધું હતું 2500 વર્ષ પહેલા કલામ સૂત્રમાં કે હે લોકો, હું જે કઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે તેમ જાણીને ખરું માનશો નહીં. આવું હશે એમ ધારી ખરું માનશો નહીં. સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું, એવું જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધા અને પોષનારું છે એમ જાણીને ખરું માનશો નહીં. પણ તમારી વિવેક બુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે અને કલ્યાણકારી લાગે તો જ તમે સ્વીકાર કરજો. આ ગૌતમ બુદ્ધના આ જે દુનિયાના એકમાત્ર બૌદ્ધ ધર્મની અંદર એમણે કીધું, પણ હું કહું ને એ પણ તમે નહીં માનતા, પણ તમે એને તર્કની કસોટી ઉપર ચડાવજો અને તમારી વિવેક બુદ્ધિથી એ ચકાસો, અને પછી તમને એમ લાગે કે સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે એ કલ્યાણકારી છે, તો એમને માનજો. તો બૌદ્ધ ધર્મની અંદર સાંભળેલી વાતો, પુસ્તકમાં લખેલી, એનું કોઈ મહત્વ નથી રહેતું આ ગૌતમ બુદ્ધનું. તો આટલી ઉત્તમ વાત ગૌતમ બુદ્ધે કરેલી છે એટલે દુનિયામાં એનું નામ છે. એક વૈજ્ઞાનિક ધર્મ છે અને એ આખી દુનિયામાં ગૌતમ બુદ્ધને વિશ્વગુરુ કહેવાય છે. તો એ મારા તમારા માટે તો એ ગૌરવ લેવા જેવી બાબત છે. કાર્યકારણનો સિદ્ધાંત વિચાર કરજો. જે આઈન્સ્ટાઈને 1905માં આલ્બર્ટ આઈન્સ્ટાઈને આપ્યું ને કે E = mc². હવે એ કાર્યકારણનો સિદ્ધાંત 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધે કહી દીધું કે કોઈ પણ ઘટના બને ને તો એ બિના કારણ વગર નથી બનતી. એ ઘટના પાછળ કારણ હોય છે. અને એ વખતે એમને કીધું કે વિશ્વ જે બ્રહ્માંડ છે ને એ સતત પરિવર્તનશીલ છે, જેને પ્રતિત્ય સમુત્પાદ કહેવાય છે, કાર્યકારણનો સિદ્ધાંત. તો 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધે શોધ કરેલી છે અને એટલે જ એ દુનિયાના પહેલા વૈજ્ઞાનિક કહેવાય છે ગૌતમ બુદ્ધને. તો વિચાર કરજો મિત્રો, એ મારે તમારે જેમની સાથે આટલો નિકટનો સંબંધ હોય એ આપણા માટે કેટલું ગૌરવ લેવા જેવી બાબત છે. ગૌતમ બુદ્ધે કીધું ભાઈ, દરેક જે દુઃખ છે ને એ ખોટી તૃષ્ણાને કારણે દુઃખનું મૂળ ઊભું થાય છે, અને અજ્ઞાનના કારણે ખોટી તૃષ્ણા ઉત્પન્ન થાય છે. તો આજે આપણે ગૌતમ બુદ્ધના નામે આપણે ગૌરવ નથી લઈ શકતા, એટલા માટે કે આપણે અજ્ઞાન હતા, આપણને ખબર નહોતી. આજનો કાર્યક્રમ તમે જોશો, બધાય આપણા કોળી સમાજના લોકો, પછાત સમાજના લોકો એ જોશે, સાંભળશે અને આમાંથી આધાર પુરાવા જોશે તો એમને ખબર પડશે કે આ તો કેટલું અમારા માટે મહાન છે, અને એ પણ એ ગૌરવ લેતા થશે. ધમ્મપદ નામનું જે પુસ્તક છે ને ગૌતમ બુદ્ધની વાણીનું, એ 2 લાઈનની અંદર એ દુનિયાનું એકમાત્ર એવું પુસ્તક છે કે દુનિયાની તમામ ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. વિચાર કરજો, દુનિયાનું એક પણ બીજું પુસ્તક નથી એવું કે જેની તમામ ભાષાઓમાં એનું ભાષાંતર થયું હોય. ફક્ત અને ફક્ત ધમ્મપદ. અને એમાં 2 લાઈનમાં ગૌતમ બુદ્ધના જે ઉપદેશ હતા એ ઉપદેશની વાતો અંદર લખી છે. કોઈ ઈશ્વરની વાત નથી એમાં, કોઈ પુનર્જન્મ, ફક્ત ને ફક્ત દુનિયાના દરેક ધર્મના લોકો એ વાંચે તો એને એમ લાગે કે ના ના, તો અમારા જીવન માટે છે. અને એટલે જ મુસ્લિમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય કે પારસી ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય, એ ધમ્મપદ બધા માટે એમ લાગે કે અમારું પોતાનું પુસ્તક છે. અને એમાં 423 પાલી ગાથાઓ છે. તો એમાં આ લગભગ ઈસવીસન પૂર્વે 300 થી 100 ની વચ્ચે આનું રચના થઈ હશે એવું માનવામાં આવે છે. અને એ દુનિયાનું એક જ માત્ર એવું પુસ્તક છે. તો એ પણ આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે. બૌદ્ધ ભિક્ષુઓ છે ને
એના માટે નિયમો હોય છે કઠોર, કે બૌદ્ધ ભિક્ષુઓને સત્તા અને સંપત્તિથી દૂર રહેવું પડે. પુરુષ અને મહિલા ભિક્ષુઓ અલગ અલગ રહેતા હોય છે. ત્યારે બ્રાહ્મણ હિન્દુ ધર્મમાં શું જોવા મળે છે? છાસ વારે તમે જુઓ તો બધા સાધુ સંતો બાબાના કૌભાંડો બહાર પડતા જ હોય છે. આપણે કોઈના નામ નથી લેતા, પણ સતત તમે જુઓ ને તો એ બહાર આવ્યા જ કરતા હોય છે. અને છતાં આપણા લોકો એમાં ફસાતા હોય છે. એ સાધુ બાબા બધા સેવિકા તરીકે બધા મહિલાઓને રાખે, અને એ કેટલું એમાં ખોટું કામ કરતા હોય છે. એ જયારે બહાર પડે ત્યારે એ પકડાય ત્યાં સુધી તો એ મહાન ઈશ્વરના અવતારની જેમ પૂજાતા હોય છે. નેતા અને અભિનેતા લોકો એના પગમાં આળોટતા હોય છે. પણ જેવું એનું કૌભાંડ બહાર પડે એટલે જેલમાં જાય. એવા કેટલાય અત્યારે જેલમાં છે, અને બીજા કેટલાય જેલમાં જવાની તૈયારીમાં છે. તો બૌદ્ધ ધર્મના ભિક્ષુઓનું તમને આવું નહીં જોવા મળે. એટલા માટે કે એને સત્તા અને સંપત્તિ, અત્યારે તો બ્રાહ્મણ ધર્મના જે સાધુ છે ને, એ મંદિર છોડીને તમે જુઓ ને તો એ ચૂંટણી લડવા, એટલે સત્તાઓમાં કેવી રીતે મોટા મોટા આશ્રમ, કરોડો રૂપિયાના આશ્રમો બધા સાધુ સંતોએ ઉભા કર્યા છે. એની મિલકતો તમે જુઓ તો સંપત્તિ કેટલી, તો કે 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ. આ ધર્મના નામે ઠેકો બધા જે છે ને હિન્દુ ધર્મના, કોઈનું નામ નથી લેતા. તમે બધા વિચારજો મિત્રો. તો બૌદ્ધ ધર્મ નથી કે સત્તા અને સંપત્તિથી ભિક્ષુએ અલગ રહેવું પડે, મહિલા અને પુરુષ સાધુ હોય એમને પણ અલગ રહેવું પડે. તો આ શુદ્ધ જળ જેવો જે ધર્મ છે ને, એટલા માટે દુનિયાની અંદર એનું નામ, માન ને સન્માન મળે છે. બૌદ્ધ ધર્મ દુનિયાના જેટલા નાસ્તિક લોકો છે અને વૈજ્ઞાનિક લોકો, એ કોઈ ધર્મમાં માનતા નથી હોતા, પરંતુ એમને એ લોકોના એવા સ્ટેટમેન્ટ છે કે જયારે અમને બંદૂકની અણી ઉપર એમ કહેવામાં આવે ને કે તમારે એક ધર્મ તો સ્વીકારવો જ પડશે, તો અમે એમ કે બૌદ્ધ ધર્મ સ્વીકારશું. કેમ કે બૌદ્ધ ધર્મ છે ને એ નાસ્તિકોનો ધર્મ છે. એમાં કોઈ ઈશ્વર નથી, પુનર્જન્મ નથી, જાતિ વ્યવસ્થા નથી, વર્ણ વ્યવસ્થા નથી. બધા માનવી એક સમાન, માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે કરુણા, શીલ અને સદાચારનું આચરણ, એ જ બૌદ્ધ ધર્મ કહેવાય છે. અને એ વૈજ્ઞાનિક ધર્મ છે. અને એ ધર્મની અંદર દરેક વ્યક્તિ રહે છે. એનું માનસિક તમે જોવો ને તો એ અંધભક્ત ક્યારેય નહીં હોય બુદ્ધના અનુયાયી. બાકી તો તમે જુઓ ને તો જે વાડામાં એક જે ફલાણા ઢીકણા બધા જે આપણા સાધુ સંતોના વાડા બન્યા છે ને, એમાં જતો હોય સતત એના જ વખાણ કરશે. બીજા કોઈ બાકી બધાનું એમ કે ખોટું, બાકી એક જ એનો દાદો કે બાબા કે દાદા સંત એ જ સાચા. હમણાં મહિના પેલા જે યુપીમાં અંદર 121 જેવા મહિલાઓ, બાળકો ને તમે જો કચડાઈને મેળા, પણ છતાં એ કે ના એ તો હજી મહાન જ છે એમના બાબા. તો આટલા હદ સુધી એના બ્રેઇન વોશ થઈ જતા હોય છે. ત્યારે ગૌતમ બુદ્ધના ધર્મની અંદર આવું નથી. હજી એક બીજી જેવી કે વિશ્વની અંદર, આખી દુનિયામાં સૌથી વધુ જો કોઈની મૂર્તિ હોય ને તો એ ગૌતમ બુદ્ધની છે. અને સૌથી વધારે ગૌતમ બુદ્ધની મૂર્તિ છે એટલે બૌદ્ધ ધર્મ મહાન નથી, પરંતુ ભગવાન બુદ્ધે જે માર્ગ બનાવ્યો ને, બતાવ્યો, એ શ્રેષ્ઠ માર્ગ છે, ઉત્તમ માર્ગ છે, એટલે બૌદ્ધ ધર્મ મહાન છે. આ એક કંબોડિયાનું, મલેશિયાનું કદાચ આ મંદિર છે. એક જ મંદિરમાં 84,000 બુદ્ધની મૂર્તિઓ છે. એનો વિડીયો તમને યુટ્યુબમાં જોવા મળશે. તો આ ગૌતમ બુદ્ધની મહાનતા તમે જો. રાજરત્ન આંબેડકર છે ને, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસદાર, એમણે એ તો ચોખ્ખું એના વિડીયોમાં કહે છે કે ભારતના બ્રાહ્મણો આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફરન્સમાં જાય ને, એ ભારતમાં એ કટ્ટર હિન્દુ હોય છે, પરંતુ બૌદ્ધ બનીને ત્યાં જાય અને ત્યાંથી ફંડ ફાળો દાન લેતા આવે કે અમે તો બુદ્ધના દેશમાંથી આવીને અમે બધા બૌદ્ધિસ્ટ છીએ. તો એ રાજરત્ન આંબેડકરના તમે વિડીયો જોજો તો એમાં તમને જાણવા મળશે. એનું કારણ કે એ દુનિયા બુદ્ધને ઓળખે છે. અને ગૌતમ બુદ્ધ નો ધર્મ છે, બૌદ્ધનો માર્ગ દુનિયાના કેટલાય દેશોમાં ચાલે છે. તો ભગવાન બુદ્ધ સાથે જે કોળી સમાજને લોહીના સંબંધ છે, એ કોળી સમાજ માટે આનાથી વધારે ગર્વ કરવા વાત હોઈ શકે? આનાથી વધારે અભિમાન લેવા જેવી કોઈ બીજું હોઈ શકે? આપણે કોળી અને આપણે પછાત સમાજ, આપણે ગૌરવ નથી લઈ શકતા, જાય છે. બીજાને ગૌરવ લેતા શરમ પણ નથી આવતી. અને આપણા તમે જોવો તો નેતા, ભણેલા વકીલો,
કોળી સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બુદ્ધનું નામ લેતા શરમાય. એનું કારણ શું? કે અજ્ઞાન. કીધું ને ગૌતમ બુદ્ધે ભાઈ બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. તો આવી વાત, આવું શિક્ષણ એને કોઈ નથી. અને એટલે જ તમારા જિંદગીની અંદર આજે એક ટર્નિંગ પોઈન્ટ થશે. આજે તમે આ વિડીયો જે જોશે ને એનું જિંદગી બદલાઈ જશે. તમે કોઈ દિવસ કોઈના ગુલામ નહીં રહી શકો. એટલા માટે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ અને અષાઢી પૂર્ણિમા જે પહેલો ઉપદેશ આપ્યો એ કેટલું ગૌરવ લેવા જેવી બાબત છે એ પહેલા દરેકના મનમાં થવું જોઈએ કે આનાથી વધારે આપણા માટે બીજું ગૌરવ લેવા છે દુનિયામાં બીજા કોઈને નથી. કોળી સમાજ, શાક્ય સમાજને તમે જુઓ ને તો ગૌતમ બુદ્ધ સાથે કેટલું ગૌરવ લેવા જેવું એની સાથે સંબંધ છે. આપણે ગૌરવ નથી લેતા, બીજા લઈ જાય છે. અને આ જ વાત આજથી 65 વર્ષ પહેલા ભાવનગરના 3 વડવાઓ એમણે એક પુસ્તક લખ્યું હતું કે ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. આ 400 પેજનું પુસ્તક હતું મિત્રો, આપણી પાસે છે અત્યારે મોજૂદ. અને એમાં એમણે લખ્યું છે કે ગૌતમ બુદ્ધના કારણે આપણે ગર્વ અનુભવી શકીએ છીએ. જેનાથી આપણે ગૌરવ લઈ શકીએ, ગૌરવ કરી શકીએ. તેના જ કારણે જે આપણે આપણા માટે ગૌરવ હતું, આપણા બધા પૂર્વજો બૌદ્ધ હતા અને એના જ કારણે આપણા ઉપર એટલા બધા અત્યાચાર થયા, એટલા બધા અન્યાય થયા. આપણા માટે બૌદ્ધ ધર્મ ગૌરવ છે. પણ એ જ બૌદ્ધ ધર્મના કારણે આપણા ઉપર હદથી વધારે અત્યાચાર અને અન્યાય થયા. અને એ જયારે આપણે જોશું ત્યારે ખબર પડશે કે આપણા પૂર્વજોને તો પશુ કરતા ખરાબ દશા હતી. તો આપણા જે પૂર્વજો છે ને, આ પુસ્તક લખેલું આજથી 65 વર્ષ પહેલા, એના લેખકો 3 સંપાદક હતા, બચ્ચુભાઈ પિતાંબરભાઈ કાંબળ, મૂળજીભાઈ જસવંતભાઈ ગોહિલ અને નારાયણભાઈ હરિભાઈ બારિયા. એના દ્વારા આ લખેલ પુસ્તક છે. અને મને પોતાને ગર્વથી હું કહી શકું કે જે નારાયણભાઈ હરિભાઈ બારિયા છે ને એ મારા બાના બાપા, એટલે કે મારા આતા થાય. મારે નારાયણભાઈ સાથે લોહીનો સંબંધ છે. એવી રીતે હું કહ્યું ને કે ભાઈ ગૌતમ બુદ્ધ સાથે પણ મારે લોહીનો સંબંધ છે. અને એ વડવાઓ લખીને ગયા. આ જે પુસ્તક હતું ને એ પુસ્તક આખું આપણી પાસે છે, એની આખી પીડીએફમાં મૂકી શકાય પણ બહુ સમય લાગે. તો એમાં શું લખેલું છે ને એના થોડા વાક્યો આપણે લઈ લઈએ ને એનો સાર લીધો છે કે કોળી નામમાં કોઈ નાનપ નથી. કોળીનો ભવ્ય ઇતિહાસ મોજૂદ છે. આપણા પૂર્વજોનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો. બૌદ્ધ ધર્મનું આચરણ આપણા પૂર્વજો કરતા હતા. આપણા પૂર્વજો બુદ્ધ જયંતિનો ઉત્સવ 6 દિવસ સુધી ઉજવતા હતા મિત્રો. આવું આ 3 વડવાઓ જે 4-5 ચોપડી ભણેલા એ 65 વર્ષ પહેલા આખા ભારતમાં પરિભ્રમણ કરીને એમણે પુસ્તક લખેલું. એ વડવાઓ ને કોઈ ખોટું લખવાની આશા નહોતી, એનો ઈરાદો નહોતો, જે છે એ લખ્યું. એમણે પુસ્તકમાં લખ્યું કે વિચાર કરજો, બુદ્ધ પૂર્ણિમા છે ને એ 6 દિવસ સુધી આપણા લોકો ઉજવતા. રામગ્રામ, દેવદહ, ઉત્તરકલ્પ, હલ્દી વસંત, સંજનેશમાં કોળી રાજાઓ હતા. ભગવાન બુદ્ધના સમયે વર્ણ વ્યવસ્થા નહોતી, એટલે કે જાતિવાદ હતો જ નહીં. વંશ છે ને એ તો પિતાના નામના કે વિસ્તારના નામે એ રાજા બને તો એક એનો વંશ શરૂ થાય. ત્યાર પછી સમય જતા અલગ એમાંથી જ બીજો વંશ ઉભો થાય. તો એ ઊંચ નીચના ભેદભાવ નહોતા આખા દેશની અંદર. શાક્ય, કોળી, નાગ, મૌર્ય, કુશવા, નાગ, લીછવી, મલ આ બધા વંશોમાં સમાનતા હતી, ભેદભાવ નહોતા. અને એટલે જ મેં કાર્યક્રમના શરૂઆતમાં કીધું ને કે કોળી અને પછાત સમાજ માટેનો આ કાર્યક્રમ છે. તો આજની જે બધી નાની નાની જાતિઓ છે એ તો બધી ધંધાને કારણે બની. કુંભાર, લુહાર, માળી, બધી દરજી, ચમાર, વણકર, આ બધી. તો એના કારણે એ ખરેખર એ તો ધંધો છે, જાતિ નથી. મૂળ તો જે છે એ વંશ તમે જુઓ ને તો શાક્ય, કોળી, નાગ, મૌર્ય, કુશવા, લીછવી, મલ આ બધા વંશો જે મૂળ વંશો છે. અને એમાંથી બધા વંશો આગળ ટૂંકમાં એમાં આજની બધી વસ્તી આગળ વધી છે. તો એ વખતે બધા સમાનતા હતી, કોઈ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા નહોતું. બધા પ્રકારના પાપ કર્મથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી. પોતાના ચિત્ત અને રાગ દ્વેષ, ચિત્તને, ચિત્ત એટલે કે મનને રાગ, દ્વેષ, મોહ, કલેશથી દૂર રાખવું. પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું. આ જ બુદ્ધનો ધર્મ છે. આમાં કોઈ ઈશ્વરની વાત નથી આવી, કોઈ દેવી દેવતાની વાત નથી આવી. શું બૌદ્ધ ધર્મ છે? તો કે પોતાના ચિત્ત અને રાગ અને દ્વેષથી દૂર રાખવું, પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું, એટલે કે પાપ કર્મથી બચવું અને પુણ્ય કર્મની વૃદ્ધિ કરવી. આનું નામ બૌદ્ધ ધર્મ. એ પુસ્તકમાં આગળ લખ્યું છે
કે ઈસવીસન પૂર્વે 563માં ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને કોળી વંશના રાજકુમારી મહામાયાના કુખેથી થયો હતો. સિદ્ધાર્થનું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરે એટલે એનું નામ ગૌતમ પડ્યું. સિદ્ધાર્થ ગૌતમના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા. ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ, જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરિવર્તન મૃત્યુ ત્રણેય દિવસે વૈશાખી પૂનમ હતી. એટલે વૈશાખી પૂનમ આપણા માટે અને સમગ્ર વિશ્વમાં મોટો તહેવાર છે. ભગવાન બુદ્ધના અસ્થિના 8 ભાગમાંથી એક ભાગ કોળીઓને મળ્યો હતો. જે અસ્થિ ઉપર રામગ્રામના કોળીઓએ વિશાળ સ્તૂપ બનાવ્યો હતો. મિત્રો, આ 65 વર્ષ પહેલા લખાયેલા પુસ્તકમાં લખેલું છે. આગળ એમ લખ્યું છે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુઓ ભંતે અને તેના અનુયાયીઓ આપણા બાપ દાદા પૂર્વજો ઈશ્વર આત્મા પરમાત્મામાં માનતા નહોતા. એટલે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા આપના પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર જાહેર કર્યા. લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી. વિહારને આગ લગાડવામાં આવી. બૌદ્ધ સાહિત્યને બાળી નાખવામાં આવ્યું. મૌર્ય વંશના રાજા બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશજ મૌર્ય, મલ, લીછવી, કોળી આ બધા બૌદ્ધ ધર્મ પાળતા હતા. તો આપણા બૌદ્ધ ધર્મ પાળતા હતા એટલે આપણને હલકા વર્ણના શૂદ્ર જાહેર કરવામાં આવ્યા બ્રાહ્મણવાદીઓ દ્વારા. શિક્ષણ, શસ્ત્ર અને સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા. 65 વર્ષ પહેલા આ વાત આપણા વડવાઓ લખીને ગયા છે. બચ્ચુભાઈ કાંબળ, મૂળજીભાઈ ગોહિલ અને નારાયણભાઈ બારિયા. એમના ફોટા તમારી સામે છે. એમના વંશજો આજની તારીખે બધા મોજૂદ છે. 400-500 જેટલા એમના વંશજો બધા. આગળ જતા એ લખે છે કે રામાયણ અને મહાભારત જેવા કાવ્યોનો કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા મળતા નથી. એટલે કે એ પૌરાણિક કથા છે, કોઈ એનો પુરાવો મળતો નથી. એનો મતલબ એ પ્રાણ વિનાના શરીર જેવા શબ્દ, એટલે કે પ્રાણ વગરનું શરીર કેવું હોય, શબ્દ એ નકામું હોય. એટલે કે રામાયણ અને મહાભારત એ કાલ્પનિક કથા છે, વાર્તા છે, એવું 65 વર્ષ પહેલા આપણા વડવાઓ લખીને ગયા છે. બ્રાહ્મણોના હિન્દુ ધર્મમાં આપણા સમાજને શૂદ્ર વર્ણના કહે છે. તે આપણા માટે શરમજનક કહેવાય. શા માટે શૂદ્ર તરીકે જીવવું જોઈએ? બુદ્ધનો જન્મ કોળી વંશમાં થયો હતો એટલે બહારના દેશના લોકો કોળી નામ સાંભળીને આનંદમાં આવે છે. કોળીઓનું શ્રદ્ધાથી સન્માન કરે છે. દેશના તિરંગા રાષ્ટ્રધ્વજમાં અશોકના બૌદ્ધ ધર્મના ધમ્મચક્રને સ્થાન મળતા આપણું મસ્તક હંમેશા ગૌરવથી ઊંચું રહેશે. વિચાર કરજો, આ પુસ્તકના શબ્દો છે મિત્રો. છેલ્લો જેનો આ છે ને કે આપ જે કોળી વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી અને ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે. એટલે જે કંઈ પુણ્ય કામ કરવાનું છે તે આજથી જ શરૂ કરવું જોઈએ, જેથી પસ્તાવાનો વારો ન આવે. આ શબ્દો છે આપણા વડવાઓના. આગળ એમણે લખ્યું છે કે બ્રાહ્મણોએ પોતાના ધર્મગ્રંથો, સ્મૃતિઓ, મનુસ્મૃતિમાં લખેલ ભેદભાવનું સખતપણે પાલન કર્યું. એટલે આપણા પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર હલકા વર્ણના બનાવ્યા. કોઈ મુસ્લિમ, કોઈ દલિત, અછૂત બની ગયા. ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ આપણા પૂર્વજોનો ધર્મ હતો. આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકારમાં અટવાયેલો છે. એટલે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો સુધી આભારી રહેશે. તો મિત્રો, 65 વર્ષ પહેલા આપણા વડવાઓ જે લખીને ગયા ને કે આ આપણા માટે આપણે કેવું આપણા પર જુલમ થયો હતો, એટલે આ એ લોકોએ તો આટલું લખ્યું છે. તો એમણે આખા કોળી સમાજને એક સંદેશ આપ્યો કે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો સુધી આભારી રહેશે. તો જે બુદ્ધનું આપણું જે ગૌરવ હતું અને એ જ ગૌરવના કારણે આપણા ઉપર હદથી વધારે અત્યાચાર થયા, અન્યાય થયા. અને આપણો સાચો ઇતિહાસ શું છે એ આપણા વડવાએ કીધું કે તમે બહાર લાવજો આધાર પુરાવા સાથે. અને એ આધાર પુરાવા સાથેનો ઇતિહાસ હું તમારી સામે અત્યારે રજૂ કરવાનો છું, જે તમારા જીવનમાં ક્યારેય તમે કોઈ નહીં સાંભળ્યો હોય કે જાણ્યો હોય. આ તમે બરોબર સાંભળજો. આ તો વિડીયો યુટ્યુબ ઉપર જાણકારી ટીવી ચેનલ છે એમાં રહેવાનો છે. એ તમે એ કઈ બદલવાનું નથી. તમે ગમે ત્યારે તમારા મિત્રોને દેખાડી શકજો સત્ય હકીકત. એક નવો દસ્તાવેજ તમારી સામે આવી જશે. જે આપણા વડવાઓ 3 લખીને ગયા છે એ જ વાત રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી લખ્યું છે. તો એ
ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ વાત લખી છે. એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે, વિચાર કરજો એનું પદ કેટલું મોટું હશે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને ગુરુ માને. તો એમણે પણ આ જ વાત લખી છે. તમિલનાડુમાં જે ઈવી પેરિયાર રામાસ્વામી થઈ ગયા ને, એમણે પણ આ જ વાત લખી છે. દુનિયા આજે આપણે એમને શા માટે યાદ કરીએ છીએ? તો એમની આ ક્રાંતિકારી વાતો એ વર્ષો પહેલા લખીને ગયા છે. આપણા લોકો એ વાંચ્યું નથી, અજ્ઞાન છીએ, એટલે આપણે આપણું ગૌરવ લઈ નથી શકતા. તો આપણો ઇતિહાસ જોઈએ ને, તો જે સમ્રાટ અશોકના સમયમાં તો આખું અખંડ ભારત, જે જમ્બુદ્વીપ કહેવાય ને, એ આખો બૌદ્ધ પ્રદેશ હતો. આ એનો નકશો છે બાજુમાં. આખો જે બધા બૌદ્ધ ધર્મ પાળતા હતા, ભારતનો રાષ્ટ્રધર્મ બૌદ્ધ ધર્મ હતો. તો એનો મતલબ મારા અને તમારા આ ભારતના દેશના બધા રહેવાસીઓ, જે મૂળ નિવાસી ને, બધાના પૂર્વજો બૌદ્ધ ધર્મ પાળતા હતા, બૌદ્ધ ધર્મ મુજબ જીવન જીવતા હતા. તો આ જે ભવ્ય વિરાસત છે એને ખતમ કેવી રીતે થઈ? ભવ્ય વિરાસતને ખતમ કરવા આપણા પૂર્વજો ઉપર કેવી રીતે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હતા, શું છે એની સાબિતી સાથે જે આપણે લખ્યું ને વડવાઓ, કે સાબિતી સાથે બહાર લાવશે ને તો કોળી સમાજ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે. તો આજે સાબિતી સાથે આપણે બહાર આપીએ છીએ. સમ્રાટના અશોક સમયમાં જો આખો દેશ ભારત બૌદ્ધમય હોય, તો એનો મતલબ બધાના આજના પૂર્વજો બૌદ્ધ હતા. તો સમ્રાટ અશોકે આખા દેશની અંદર 84,000 બૌદ્ધ સ્તૂપ બનાવ્યા હતા, બૌદ્ધ વિહાર. બૌદ્ધ ટૂંકમાં આપણા બધા આપણે એ વખતે આપણા રાજા રજવાડા હતા. સાચે કોળી મોલા બધા કોઈ શુદ્રવર્ણના નીચી જાતિના નહોતા. અને આ એના 2200 વર્ષ પહેલા જૂના તમને બધી મૂર્તિઓ જોવા મળશે, એને શિલ્પકલા જોવા મળશે. એ વખતે પુસ્તકો તો ન લખાતા, પણ એ પથ્થરમાં લખીને ગયા છે સમ્રાટ અશોકે. આખો જે હવે કાર્યક્રમમાં છે ને, તમને એવું અમુક વાત નવી લાગશે. તો આ લીગલ ડિસ્ક્લેમર છે કે આ કાર્યક્રમનો હેતુ કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નથી, પણ જે વૈજ્ઞાનિક અભિગમ છે બંધારણના કલમ 51H મુજબ, તો એ આપણે સ્વીકારવો પડશે. બધામાં વૈજ્ઞાનિક અભિગમ આવવો જોઈએ. અને બંધારણની કલમ 19 મુજબ દરેક વ્યક્તિ પોતાની વાણી સ્વાતંત્ર્ય અને વિચારો અભિવ્યક્ત કરવાનો આપણને મૂળભૂત અધિકાર મળેલો છે. એના આધારે આપણે વાત કરીએ છીએ. આઝાદી પહેલા આપણા બાપ દાદા આવી વાત કરી નહોતા શકતા, અત્યારે આપણે કરી શકીએ છીએ. તો હવે ઇતિહાસ જોઈએ, તો આપણો ઇતિહાસ જાણવા માટે 2500 વર્ષ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં વિદેશી પ્રવાસી મેગાસ્થનીજ એ ભારતમાં આવેલો. અને ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં એ 5 વર્ષ રહેલો. અને એનું જે ઇન્ડિકા પુસ્તક, આ પુસ્તક તમારી સામે છે, એ ઇન્ડિકા પુસ્તકની અંદર જે ભારતમાં જે હતું એ વખતના સમયમાં જંબુદ્વીપમાં જે હતું એને લખ્યું. તો એમાં કોઈ દેવી દેવતા, કોઈ વેદ, કોઈ પુરાણ, કોઈ રામકૃષ્ણ કે નૃસિંહ કે આ કોઈનું નામ નથી, હનુમાન ગણપતિનું. ફક્ત ને ફક્ત ગૌતમ બુદ્ધનું નામ છે. બીજું એમણે વર્ણ વ્યવસ્થાનું નથી લખ્યું. એને લખ્યું હતું કે વર્ગ હતા. કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, પણ સૈનિક વર્ગ, બ્રાહ્મણ વર્ગ એટલે વિદ્વાનોનો વર્ગ, સમણ વર્ગ એટલે સાધુઓ, કૃષિકાર કૃષિ વર્ગ, ખેડૂત વર્ગ, કારીગર વર્ગ. તો આવા વર્ગો હતા. એવી જ રીતે ઈસવીસન 399 થી 412 સુધી વિદેશી ચીની યાત્રી ફાહિયાન ભારતમાં આવેલો. અને એમણે ભારત અને શ્રીલંકાનો પ્રવાસ કરેલો. એમની યાત્રી જે એમની જે પુસ્તક છે એમાં પણ ફક્ત એને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મની જ વાતો કરી છે, બીજું કાંઈ નથી કર્યું. હેનસાંગ એ તમે જોયું ને તો ઈસવીસન 659 થી 645 સુધી ભારતમાં ભ્રમણ કરીને એ લગભગ 16 વર્ષ એ ભારતમાં રહ્યો હતો. અને એમનું વિશાળ પુસ્તક લખ્યું. અને એમાં એમણે ફક્ત ને ફક્ત બૌદ્ધ ધર્મની જ વાત લખી છે. કોઈ દેવી દેવતા, કોઈ વેદ, કોઈ પુરાણ ની વાત નથી કરી. એનો મતલબ સીધું કે ત્યાં હશે જ નહીં. સમ્રાટ અશોકે ફક્ત ને ફક્ત એના શિલાલેખોમાં ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જ લખ્યું છે. સમણ સંસ્કૃતિનો એક નાનો એવો ફાટો, જેને જૈન ધર્મ અત્યારે કહીએ ને, એના વિશે સમ્રાટ અશોકે લખેલું છે. પણ એ સમણ સંસ્કૃતિ જ હતી. એમાં કોઈ ઈશ્વર કે દેવી દેવતા એ વખતે હતા જ નહીં. તો આ હેનસાંગે તમે જુઓ ને તો ફક્ત બુદ્ધ ધર્મની વાતો લખી છે. અલબરુની એ ઈસવીસન 1030 ભારતમાં રહી અને એમણે જે સામાજિક રાજકીય પરિસ્થિતિ વિશે લખ્યું. અને એના પુસ્તકોમાં એને પહેલી વખત એવું લખ્યું કે કોઈ વેદ હતા કે એવું કાંઈ નહોતું, બૌદ્ધ ધર્મનો જ પ્રભાવ હતો. પણ એ વખતે ધીમે ધીમે આ બ્રાહ્મણો કંઈક એના મુખમાં બધા મંત્રો ગોખતા, રટણ કર્યા કરતા. એનું કોઈ પુસ્તક નહોતું.
આવું એમણે લખેલું છે. એ પુસ્તક પણ તમને મળશે, તમે વાંચજો. અને આપણા જે કોળી સમાજના પુસ્તક છે, આ જે પેલું પુસ્તક છે એ આપણા વડવાઓએ લખેલું છે. આ એનું જે અત્યારનું છેલ્લું એનું સંસ્કરણ છે, આવૃત્તિ છે. આ પુસ્તક છે એ ઇન્દોરથી પ્રકાશિત થયેલું છે, એક આગ્રાથી પ્રકાશિત થયેલું છે. જેટલા કોળી સમાજના ઇતિહાસના પુસ્તક છે એમાં બધામાં ગૌતમ બુદ્ધનું જ ઉપર ફોટો રાખે. વિચાર કરજો. અને પુસ્તક તમે વાંચો ને તો તમને એવું ન લાગે કે આ કોળી સમાજનો ઇતિહાસ છે, આ તો તમે બૌદ્ધ ધર્મનો ઇતિહાસ વાંચતા હોય એવું લાગે. ઇન્દોર અને ઉત્તર પ્રદેશથી પ્રકાશિત પુસ્તકો છે, અમારી પાસે છે, આપણી પાસે. આ કોલી ગણ એ ધર્મપ્રિય BS સહવાલ દ્વારા એનું પ્રકાશિત થયું છે. એને પુરાતત્વ વિભાગના આધાર પુરાવો સાથે લખ્યા છે, બધું અંદર આપ્યું છે. આ જે કોળી સમાજનો ઇતિહાસ પુસ્તક છે, કોળી સમાજનો ઇતિહાસ, ભગવાન બુદ્ધ અને એનો માનવ ધર્મ, એ મેં પોતે લખેલું છે. કેમ કે મોટા મોટા 400 પેજના આટલા બધા કોઈ પુસ્તકો વાંચતા નથી. વેદ પુરાણ, ધર્મ, ભાગવત પુરાણ, મનુસ્મૃતિ કોઈ વાંચતા નથી. તો એનો સાર આ પુસ્તકમાં જે 70-80 પેજનું છે, કે જેથી હાવ 7-8 ચોપડી ભણેલા, 5 ચોપડી ભણેલા તે કોળી સમાજના, પછાત સમાજના લોકો પુસ્તક વાંચીએ કે સમજીએ કે આપણો સાચો ઇતિહાસ. તો એ પુસ્તક મારું લખેલું છે. તો તમે જુઓ ને તો 5000 વર્ષ પહેલા જે સિંધુ ઘાટી સભ્યતા હતી, તો એમાં તમે જો એના પુરાતત્વ વિભાગના જે અવશેષ છે, તો એ સમયે પણ બૌદ્ધ સ્તૂપ તમને જોવા મળશે અહીંયા. પણ એનો મતલબ કે એ વખતે કોઈ મંદિર નથી મળ્યું, કોઈ દેવી દેવતાની મૂર્તિ નથી મળી. બૌદ્ધ સ્તૂપ, જે બૌદ્ધ સંસ્કૃતિમાં સ્તૂપ જ હતા. એ લોકો સ્તૂપની ફરતા બેસીને સાધના કરતા, પૂજા કરતા, જે કરતા. તો આ તો ગૌતમ બુદ્ધ પહેલાની વાત છે. તો એનો મતલબ કે ગૌતમ બુદ્ધ પહેલા પણ અહીંયા બૌદ્ધ ધર્મ જ હતો, સમણ સંસ્કૃતિ જ હતી. અને એના પુરાવા મળે છે. આ સિંધુ સંસ્કૃતિના તમે જો બધા પુરાવા છે, એમાં ક્યાંય તમને કોઈ દેવી દેવતા કે એવું નહીં મળે. આ બધા જેના એ વખતના સરસ મજાના મકાન, એ બધા અવશેષો મળશે, પણ કોઈ મૂર્તિ એવું કઈ નહીં મળે. આપણે અહીંયા ગુજરાતમાં પણ લોથલમાં છે ને, એ એની પુરાતત્વ વિભાગની સાઇટ છે સિંધુ સંસ્કૃતિની. આ જે ન્યૂઝ ભારત ચેનલ છે ને, એમાં ગૌતમ બુદ્ધ 28મા બુદ્ધ છે, એ પેલા 27 બુદ્ધ થઈ ગયા. અને એના નામ સહિત તમારી સામે લખ્યા છે. અને એ જે સાહિત્ય દ્વારા જાણવા મળે છે, જે બૌદ્ધ સાહિત્ય છે એમાંથી. કેમ કે ભારતમાંથી લખીને તો એ બધા શ્રીલંકામાં વહી ગયું, ચીનમાં વહી ગયું. તો એ બધા સાહિત્યો પરથી આપણને આ જાણવા મળે છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ, ભાષા વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર છે. એમણે 5 થી 6 બુદ્ધના, જે ગૌતમ બુદ્ધ પહેલાના જે બુદ્ધ હતા ને, એના ઐતિહાસિક પુરાવા એ સમયના રાજાઓએ લખેલા જે શિલ્પ કોતરેલા છે ને, એના નામ સહિત તમને આપણને બતાવે છે. આ કોણાગમન બુદ્ધનો પુરાવો એની સામે તમારી સામે રજૂ કર્યો છે. એ કનગલી વિસ્તારમાં છે. એવી રીતે આ કપ્પસ બુદ્ધ, ભગવતો કસ્પસ બોધિ. તો આ કશ્યપ બુદ્ધ છે ને, એ પણ ગૌતમ બુદ્ધ પહેલાના બૌદ્ધ છે. તો એ ફક્ત હવાની વાત નથી કે ગૌતમ બુદ્ધ પહેલા એ બૌદ્ધ ધર્મ નહોતો, બૌદ્ધ ધર્મ જ હતો. અને એ સમ્રાટ તમે જો તો અશોકના સમયમાં તો હતો જ, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હતો, પરંતુ જે સિંધુ ઘાટી સભ્યતા છે ને, ત્યારે પણ બૌદ્ધ ધર્મની સમણ સંસ્કૃતિ હતી. આ તમારી સામે પુરાવો છે. અને આ ત્યાંથી આગળ ચલીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોકના સમય સુધી, ઈસવીસન 850 સુધી વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા નહોતી. આ બધું ચીની યાત્રીઓએ લખ્યું, ક્યાંય વર્ણ વ્યવસ્થા નહોતી, ક્યાંય જાતિ વ્યવસ્થા નહોતી. થોડા વંશ હતા. ભણતર, ધંધો, રોજગાર અને લશ્કરમાં કોઈ પણ જોડાઈ શકતા હતા. નાગ, મૌર્ય, શાક્ય, કોળી, નંદ, મલ, લીછવી જેવા વંશ હતા. કોઈ રામકૃષ્ણ, હનુમાન, ગણેશ જેવા પૌરાણિક દેવી દેવતા હતા નહીં. આ બધા આપણા સાહિત્યમાં આધાર પુરાવા સાથે મળે. ગૌતમ સમ્રાટ અશોકે તો બધું એ શિલ્પ ઉપર કોતરાવી નાખ્યું છે. તો વર્ણ વ્યવસ્થા નહોતી, તો કોઈ બ્રાહ્મણ નહોતા. સીધી વાત છે કે ખેતી કરતા લોકો, ગૌતમ બુદ્ધના જે પિતા શુદ્ધોધનની ખેતી કરતા, વિશાળ એની પાસે બળદ હતા, જે જોડીઓના ખેતરમાં. એટલે ખેતી કરવા ખતી વર્ગ. એટલે તો શાક્ય અને કોળી છે ને, એ ભાઈ બહેનના વંશો જ છે. અને મોટા ભાગના જે વંશો છે બધા નાગ વંશમાંથી ઉભા થયા છે. શાક્ય, મૌર્ય, નંદ, હર્યક, નાગ, મલ, લીછવી, આ બધા વંશો. તો વિદ્વાન લોકો જે હતા ને, એને બમણ કહેવાય. સૈનિક વર્ગ, વેપારી વર્ગ, કારીગર વર્ગ, ખેતી વર્ગ, આવા વર્ગો હતા સમ્રાટ અશોકના સમયમાં, બુદ્ધના સમયમાં.
આ જે પુરાવો છે ને એ અંગ્રેજ અધિકારી કલિંગમ દ્વારા આમાં આ કળશની અંદર ગૌતમ બુદ્ધના અસ્થિ અને એ અસ્થિ ઉપર એ સમયની પાલી ભાષામાં લખેલું છે કે રેલિક ઓફ ધ બુદ્ધા લોર્ડ. એટલે કાલ સવારે કોઈ એમનો કોઈ કે ભાઈ આ તો કાલ્પનિક લેવા, એ ખોદાણમાં જયારે આ નીકળ્યું ને તો એમાંથી એ નીકળ્યું બહાર. તો અંગ્રેજો આવ્યા ને ભારતમાં, ત્યાં સુધી સમ્રાટ અશોક વિશે ભારતમાં કોઈને ખબર જ નહોતી. બૌદ્ધ ધર્મનો આખું આવું લુપ્ત કરી નાખ્યો હતો. ચાણક્ય નામનું ખોટું પાત્ર ઉભું કર્યું હતું ભાઈ. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય નામનું કોઈ પાત્ર ભારતમાં જન્મ્યું જ નથી. કાલ્પનિક બ્રાહ્મણોએ ઉભું કર્યું કે આવડો મોટો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક થાય તો એમ કે બ્રાહ્મણ વિના થાય નહીં. હવે ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, ગૌતમ બુદ્ધના સમયમાં બ્રાહ્મણ હતા જ નહીં. આ નવા સંશોધનમાં સાબિત થાય છે. અને પ્રોફેસર વિલાસ ખરાત એમને તો જાહેરમાં એ ચેલેન્જ આપે છે, વિડીયો બનાવે છે કે ચાણક્યને કોઈ સાબિતી કરી દે તો એને 10 લાખ રૂપિયા ઇનામ. હજી સુધી આજ સુધી એક પણ વ્યક્તિ ઇનામ લેવા કોઈ સામે નથી આવતું. તો બુદ્ધના અસ્થિ પુરાતત્વ વિભાગનો પુરાવો છે આપણી પાસે. સમ્રાટ અશોકે તમે જુઓ ને તો એ સમયમાં પશુ પક્ષી માટે દવાખાના, હિંસા બંધ કરાવી. અને જમ્બુદ્વીપ એટલે કે અફઘાનિસ્તાન થી લઈને બર્મા સુધી બૌદ્ધ ધર્મ હતો અને એ સમ્રાટ અશોકનું શાસન હતું. દુનિયામાં આવા સમ્રાટ બીજા કોઈ નથી થયા હોય, એટલું એનું વિશાળ સામ્રાજ્ય હતું. અને ઈસવી પૂર્વે 304 થી 232 સમ્રાટ અશોકે 84,000 બૌદ્ધ વિહાર બનાવ્યા હતા અને આખું ભારત બૌદ્ધમય બનાવી દીધું હતું. તો એનો મતલબ કે આપણા પૂર્વજો એ વખતે બૌદ્ધ હતા. અત્યારે કોઈ પણ જાતિમાં હોય, કોઈ પણ વર્ણમાં હોય, પણ એ વખતે બધા સમાન હતા. કોઈ ઊંચ નીચ નહોતી. જે કામ કરવું હોય, જે ધંધો કરવો હોય કરી શકાય. તો આ કેવી રીતે બન્યું? તો આ ઇતિહાસ તમારી સામે ઇતિહાસ રજૂ કરું છું. તો સમ્રાટ એ શુંગ વંશનો જે છેલ્લો રાજા હતો ને, મીન્સ કે મૌર્ય વંશનો સમ્રાટ અશોકનો, એ પુષ્યમિત્ર શુંગ, એ બ્રાહ્મણોએ લખેલું છે. ખરેખર તો અત્યારે નવી જે સંશોધનો થયા એમાં એવું કહેવાય છે કે એ પુષ્યમિત્ર એ મૌર્ય વંશનો જ શાસક હતો. ઈસવીસન પૂર્વે 185 ની વાત. એમણે બૌદ્ધ ધર્મ ખતમ કર્યો તો એવી બધી વાત છે, એ કલ્પના છે. પુષ્યમિત્ર શુંગે તો બૌદ્ધ ધર્મના બૌદ્ધ વિહારો બનાવ્યા હતા. અમુક જગ્યાએ એનો જીર્ણોદ્ધાર કરાયો હતો. રાજા કોઈને મારીને રાજા બને એ નવી વાત નહોતી, પણ એ બૌદ્ધ ધર્મનો વિરોધી નહોતો. એ જે જૂની માન્યતા હતી કે પુષ્યમિત્ર શુંગે બૌદ્ધ ધર્મ ખતમ કર્યો અને એના સમયમાં રામાયણ લખણ, એ વાત હાવ નીકળી ગઈ. આ પુષ્યમિત્ર શુંગના મનમાં કોઈ દેવી દેવતા નહોતા, કોઈ રામાયણ નહોતું, કોઈ મહાભારત નહોતું, કોઈ વેદ નહોતા. ત્યાર પછી પુષ્યમિત્ર શુંગ પછી કુષાણ વંશનો રાજા આવે છે. એ વિદેશી રાજા હતો, પણ ભારતમાં આવીને એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર લીધો. એ પણ બૌદ્ધ બની ગયો. ત્યાર પછી સાતવાહન વંશ આવે, એ પણ બૌદ્ધિસ્ટ હતો. હર્ષવર્ધન એ પણ બૌદ્ધ હતા. પાલ વંશ એ પણ બૌદ્ધ હતા. તો કુષાણ વંશની અંદર છે ને એવું ને, ત્યારે પહેલી વખત ભારતમાં જે ફક્ત ગૌતમ બુદ્ધના જે સ્તૂપ હતા ને એની બદલે મૂર્તિ કલાનો વિકાસ થયો. અને બૌદ્ધ ધર્મમાં જે મૂળ બૌદ્ધ ધર્મ હતો એના 2 ભાગ પડ્યા. મૂળ બૌદ્ધ ધર્મ હિનયાન, અને જે કુષાણ વંશના લોકોએ ત્યાર પછી જે શરૂ કર્યું એ મહાયાન શાખા. અને મહાયાન શાખામાં લાખો મૂર્તિઓ બની, જેને ગાંધાર કલા કહેવાય. અને એ વખત ત્યારથી મહાયાન શાખામાં મૂર્તિની પૂજા કરવાની શરૂઆત ત્યારથી થઈ. એ પહેલા ગૌતમ બુદ્ધની મૂર્તિ નહોતી. અને ગૌતમ બુદ્ધ અને બોધિસત્વ જે હતા, અવલોકિતેશ્વર એમની મૂર્તિઓ રાજાઓ બનાવી. એ સમય જતા જતા પાલ વંશ આવે છે અને ત્યાર પછી સેન વંશનું શાસન આવે છે. સેન વંશના શાસનમાં પહેલી વખત આદિ શંકરાચાર્યએ બૌદ્ધ સ્તૂપ હતા એને શિવલિંગ બનાવી દીધા અને શૈવ પંથની સ્થાપના કરી. જો હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મ જેની આપણી સ્થાપના કહેવાય ને, તો ઈસવીસન 788 આ એનો શંકરાચાર્યનો ફોટો. એ પહેલા તમને કોઈ પણ બ્રાહ્મણ ધર્મનો પુરાવો નથી મળતો, કોઈ એના દેવી દેવતા નથી મળતા, ક્યાંય એના મંદિર નથી મળતા. આદિ શંકરાચાર્ય 788માં એનો જન્મ થયો. જયારે ભારત પૂર્વ બૌદ્ધ હતો ત્યારે આદિ શંકરાચાર્યએ જે બૌદ્ધ સ્તૂપને શિવલિંગ બનાવી અને બ્રાહ્મણ ધર્મની શરૂઆત કરી. આ તમે જુઓ ને તો સ્તૂપ ને શિવલિંગ બનાવ્યા એવા એક નહીં,
ભારતમાં હજારો પુરાવા તમને મળશે કે જે બૌદ્ધ સ્તૂપ છે અને અત્યારે શિવલિંગ બનાવીને એની પૂજા થતી હોય. તો એ ખરેખર બૌદ્ધ ધર્મના છે બધા. તો વિદેશી જે શાસક રહ્યા હોય ને, આ કુષાણ વંશના કનિષ્ક, તો એની સાથે એના ધર્મગુરુઓ પુષ્કળ આવ્યા હતા. એ લોકો પણ અહીંયા આવીને બૌદ્ધ બની ગયા. બીજું, વિદેશથી ટુકડા ટુકડા વિદેશી પ્રજા, ભારત બહુ સમૃદ્ધ દેશ હતો એટલે અહીંયા આવતા જ રહેતા હતા ટુકડે ટુકડે. એક સાથે કોઈ જથ્થાબંધ નહીં, પણ અહીંયા સમૃદ્ધિ હતી, સુખ શાંતિ હતી, અને વિદેશમાં તો ભૂખમરો હતો. તો એ અહીંયા ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને બધા બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. પછી આ કુષાણ વંશની અંદર ધીમે ધીમે એના ધાર્મિક ગુરુએ મહાયાન પંથ બનાવ્યો અને એમાં અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓ બનાવીને મૂર્તિ પૂજા શરૂ કરી. તો પશુપતિનાથ, કેદારનાથ, આ બધા જે છે, જગન્નાથ, આ બધા બૌદ્ધ સ્થળો છે. વિચાર કરજો મિત્રો. અને એનો પુરાવો ક્યાંથી તમને મળશે? તો રાજીવ પટેલનું એક પુસ્તક છે, 2 પુસ્તકો, બ્રહ્મ કા પુલિંદા અને વૈદિક યુગ કી ઘાલમેલ. આ બંને પુસ્તક તમે વાંચજો, તમારું બધું ક્લિયર થઈ જશે. આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જશે. તો એ 788માં શંકરાચાર્યએ શરૂઆત કરી. ત્યાર પછી 1017માં રામાનુજાચાર્ય જન્મ્યા, 1238માં માધવાચાર્ય જન્મ્યા. અને એ મહાયાન પરંપરાની જે અવલોકિતેશ્વર બોધિસત્વની જે મૂર્તિ હતી, એમાં કોની મૂર્તિ હતી? તો કે વિષ્ણુ હતી, શિવ હતી, બ્રહ્મા હતા, વિનાયક ગણપતિ હતા, વાસુદેવ હતા. તો બધા જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતી એને એમને સીધા વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા. અને રામાનુજાચાર્યએ બુદ્ધની અવલોકિતેશ્વર મૂર્તિને વિષ્ણુના અવતાર બનાવી અને 1017માં વૈષ્ણવ પંથની સ્થાપના કરી. અને મહાયાન શાખાની જે અવલોકિતેશ્વરને વિષ્ણુના અવતાર બનાવ્યા. તો આજે તમે માનો કે આપણે જે બધા દેવી દેવતાની પૂજા કરીએ ને, એ બ્રાહ્મણોના છે જ નહીં, મૂળ તો બૌદ્ધ ધર્મના છે. કોઈ દેવી દેવતાનો આપણે વિરોધ કરતા જ નથી. પણ એ વખતે એ અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિ હતી અને એના ગુરુ હતા ગૌતમ બુદ્ધ. અને એની બધી મૂર્તિ ઉપર જો ને, તો એની ઉપર માથા ઉપર તમને બુદ્ધની મૂર્તિ જોવા મળશે. તો આ 9 થી 11મી શતાબ્દીમાં આ બધી મૂર્તિઓ તમને જોજો, તો એ અવલોકિતેશ્વરની બોધિસત્વની એના ઉપર હેડ ઉપર તમને ગૌતમ બુદ્ધની મૂર્તિ જોવા મળશે. રાજીવ પટેલના 2 પુસ્તક છે, બ્રહ્મ કા પુલિંદા અને વૈદિક યુગ કા ઘાલમેલ. એમાં એને પુરાતત્વ વિભાગના આધાર પુરાવા સાથે આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જાય છે કે ભારતમાં વૈદિક યુગ કે વૈદિક ધર્મ હતો જ નહીં. ક્યારે વૈદિક યુગ હતો જ નહીં. જે એનસીઆરટીમાં અત્યારે ખોટું ભણાવવામાં આવે છે, કેમ કે ભણાવવામાં આવે છે પણ એનો એક પણ પુરાવો એ લોકો રજૂ નથી કરી શકતા. વેદ લખાણા જ નહોતી અગાઉ ક્યારેય. અંગ્રેજો આવ્યા પછી બધા વેદ, ઓલા મુગલો આવ્યા પછી વેદો લખાણા, ભાગવત પુરાણ લખ્યું, બધા હિન્દુ ધર્મના શાસ્ત્રો લખાણા. તો આમાં તો એ આમાં રાજીવ પટેલ લખે છે કે ભાઈ 600-700 વર્ષ પહેલાના બધા મંદિરો બૌદ્ધ મંદિરો જ હશે. આ ઉપરાંત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે ને, એના પુસ્તકો વાંચજો, ટોટલી આખું નવી વાત જાણવા મળશે. ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાત છે, એના પુસ્તકો વાંચજો, આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જશે. તો કેવી રીતે જે આદિ શંકરાચાર્યથી રામાનુજાચાર્યએ આ બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કર્યું. એટલે બૌદ્ધ ધર્મ ક્યારેય ખતમ નથી થયો મિત્રો. બૌદ્ધ ધર્મનું બહુ ઈરાદાપૂર્વક, કપટપૂર્વક એનું બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું. અને એ વખતે એનું નામ જ બ્રાહ્મણ ધર્મ હતું. તમને ખ્યાલ હોય તો વિવેકાનંદ જયારે યુનોમાં એ બોલ્યા હતા ને, ત્યારે જે હિન્દુ ધર્મનો બ્રાહ્મણ ધર્મ હતો, બ્રાહ્મણ ધર્મ તરીકે જ નામ હતું, કોઈ હિન્દુ ધર્મ નહોતું નામ. તો ત્યાર પછી ધીમે ધીમે મુસ્લિમો એનું આક્રમણ શરૂ થયું ભારત ઉપર. તો ઈસવીસન 712માં પહેલી વખત મોહમ્મદ બિન કાસિમનું ભારત ઉપર આક્રમણ થયું. એ લોકો લૂંટવા આવતા, ભારત સમૃદ્ધ દેશ હતો. તો નાલંદા વિશ્વવિદ્યાલય છે, એ બૌદ્ધની વિશ્વવિદ્યાલય, આખા વિશ્વમાંથી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. તો સેન વંશ, જયારે 12મી સદીમાં સેન વંશનું શાસન હતું અને એ બખ્તિયાર ખિલજી થોડાક સૈનિકો લઈને તો લૂંટવા અહીંયા આવતા હતા. તો જે નાલંદા વિશ્વવિદ્યાલય છે, જેમાં આપણા પૂર્વજો શાક્ય, કોળી, મૌર્ય, નાગ જે બૌદ્ધ ભિક્ષુ બન્યા હતા, એ ત્યાં વિશાળ સંખ્યામાં હતા. તો એ બખ્તિયાર ખિલજીને શાસકોનો સાથ મળ્યો અને જે સેન વંશ છે એ
આજે બ્રાહ્મણ ધર્મ મીન્સ કે બ્રાહ્મણ ધર્મનો એ અનુયાયી હતો, એટલે એમણે એ નાલંદા વિશ્વવિદ્યાલયને સળગાવવા માટે કોઈ અડચણ ન ઊભી કરી, રોકટોક ન કરી, અને ઈશ્વર અને ટૂંકમાં જે બુદ્ધના લોકો જે હતા ભિક્ષુઓ, એની કત્તલ કરવામાં આવી. પણ છતાં 6 મહિના સુધી એ વિશ્વવિદ્યાલય સળગતી હતી, પણ એક પણ વ્યક્તિ, સૈનિક એને બચાવવા નહોતા આવ્યા, મદદ કરવા નહોતા આવ્યા. એનો મતલબ શું થાય કે જે બ્રાહ્મણ શાસક હતા, રાજાઓ હતા, બ્રાહ્મણ ધર્મના સમર્થક, એમણે ઈરાદાપૂર્વક એ બખ્તિયાર ખિલજીને સાથ આપી, ટૂંકમાં એવી રીતે આડકતરી રીતે સાથ આપી અને એ નાલંદા વિશ્વવિદ્યાલય ખતમ કરી. તો બખ્તિયાર ખિલજીનું નામ આવે છે, પણ ખરેખર એ જવાબદાર નહોતો, એમ કે એ શાસક જવાબદાર હતા. જો શાસક લોકોએ એને રોક્યો હોત તો એની પાસેથી કે જાજા સૈનિકો હતા નહીં, તો એ રોકી શકતા હોત. પણ એમને ઈરાદો હશે તો જ આ કટ્ટર એ એમને સળગાવી શકે. તો આવી જે આપણા ભિક્ષુપતિ હતા ને, એની હત્યા કરી નાખવામાં આવી અને બાકીનું બધું સાહિત્ય નાશ કરવામાં આવ્યો, સળગાવવામાં આવ્યું. જે બચ્યા હતા ભિક્ષુઓ, એ બધા ભાગી ગયા ભારતમાંથી વિદેશમાં, આમ તિબેટના માર્ગે. બધા વિચાર કરજો મિત્રો કે સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને એની પુત્રી સંઘમિત્રા એ સમયમાં બૌદ્ધ ધર્મની ભિક્ષુ બન્યા હતા, અને વિદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર એ સમયે શરૂ કરી દીધો હતો. આજે દુનિયાના પુષ્કળ દેશોમાં બૌદ્ધ ધર્મ ચાલે છે ને, એનું કારણ એ વખત એનો પ્રચાર શરૂ થઈ ગયો હતો. તો જે 100 વર્ષ પછી જે આજે બ્રાહ્મણો જે એ કેવી રીતે બ્રાહ્મણ બન્યા, તો જે વિદ્વાન વર્ગનો વર્ગ હતો ને બૌદ્ધ ધર્મના સમયમાં, સમ્રાટ અશોકના સમયમાં, કે વિદ્વાનોને બમણ કહેવાતા, અને આ બધા પાલી ભાષામાં બમણ લખેલું છે. તો એ બમણનો આ જે મનુવાદીઓ છે એને બ્રાહ્મણ તરીકે પોતાને સાબિત કર્યા, અને એ શાસન પોતાના હાથમાં આવ્યું. તો જે લોકોએ શાસક તરીકે એ લોકોને સાથ આપ્યો, એ બધા ક્ષત્રિય અને મારા તમારા જે પૂર્વજો છે આજના SC ST OBC કોળી સમાજના, કે જે બૌદ્ધ ધર્મમાં કટ્ટર માનતા હતા, અને એમને બૌદ્ધ ધર્મ છોડવો નહોતો, એટલે એમને આ લોકો બ્રાહ્મણોએ શૂદ્ર વર્ણ, અને પહેલી વખત વર્ણ વ્યવસ્થાની રચના કરવામાં આવી. અને જે બૌદ્ધને માનવા વાળા હતા એને શૂદ્ર અધિકાર વંચિત બનાવ્યા. એનું પાસેથી ભણવાનો અધિકાર લઈ લીધો, શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર લઈ લીધો, વેપાર કરવાનો અધિકાર લઈ લીધો, અને એક જ કામ સોંપ્યું કે ઉપરના 3 વર્ણની સેવા કરવાની. આપણામાંથી જે શૂદ્ર વર્ણના હતા ને, જે આજના મોટાભાગના 99% OBC કહેવાય, એ લોકોએ ગુલામી સ્વીકારી લીધી. કે તમે કહેશો એ બધો કારીગર આજનો બધો કોળી, કુંભાર, લુહાર, માળી, આ બધા. એક ભાગ એવો હતો કે કટ્ટર હતો, કે મરી જાય પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર છોડીએ. તો એની એવી દશા થઈ કે એને ગામમાં રહેવાની જગ્યા ન મળે, એને ગામની બહાર કાઢી મૂક્યા. તો જે ગામની બહાર રહ્યા એ આજનો શેડ્યુલ કાસ્ટ SC સમાજ, અને જે જંગલમાં ભાગી ગયા એ ST એટલે કે દલિત આદિવાસી સમાજ. આવી રચના થઈ, અને શહેરમાં રહેવા વાળા બધા, ગામમાં રહેવા વાળા બધા શૂદ્ર વર્ણના બધા જે સેવા કરવા વાળો વર્ગ ઉભો થયો. અને આ જે બ્રાહ્મણવાદીઓએ ભેગા મળી અને કટ્ટર વર્ણ વ્યવસ્થા ઉભી કરી. બમણ શબ્દનો ઉપયોગ કરીને પોતે બ્રાહ્મણ બની ગયા. પછી ક્ષત્રિય, પછી વાણિયા, વેપાર કરવાનો, શૂદ્ર એટલે બધાની સેવા કરવાની, ઉપરના 3 વર્ણની. વિચાર કરજો, આ આપણો સાચો ઇતિહાસ છે. તો છેલ્લા 5000 વર્ષના ઇતિહાસમાં આગળના 4000 વર્ષ છે ને, એ બૌદ્ધ સમાન સંસ્કૃતિ હતો, બૌદ્ધ ધર્મ હતો. છેલ્લા 1000 વર્ષથી જ ફક્ત ને ફક્ત આજે બ્રાહ્મણ ધર્મની શરૂઆત થઈ. કેમ કે 788માં શંકરાચાર્ય શરૂ કર્યું, પણ એ કે તાત્કાલિક આખા દેશ બૌદ્ધ ધર્મ ન બની જાય. 12મી, 13મી, 14મી સદી સુધી અમુક જગ્યાએ બૌદ્ધ ધર્મ ચાલતો હતો. પછી તો નાના નાના રજવાડા બધા થઈ ગયા હતા. કોઈ સમ્રાટ અશોકને જેમ મહાન શાસક નહોતો કે આખા દેશ ઉપર રાજ કરતા હોય. તો શૂદ્ર કોણે બનાવ્યા? તો ઇતિહાસ કહે છે કે આપણે ભૂતકાળમાં શૂદ્ર નહોતા, આપણે આજે પણ શૂદ્ર નથી, અને ભવિષ્યમાં પણ આપણે શૂદ્ર નથી બનવું. બ્રાહ્મણ હિન્દુ ધર્મની અંદર OBC SC ST એટલે કે જે પોતાને હિન્દુ માને છે,
અને જે બ્રાહ્મણે નથી, ક્ષત્રિય નથી, વાણિયાય નથી, તો નક્કી એ શૂદ્ર વર્ણમાં આવે. પોતાને હિન્દુ માનતા હોય, જો હિન્દુમાં જે લોકો પોતાને નથી માનતા એના માટે તો વર્ણ વ્યવસ્થા છે જ નહીં, પણ પોતાને હિન્દુ માનતા તમામ જે ઓબીસી એસસી એસટી ના લોકો એ શૂદ્ર વર્ણમાં આવે. કેમ કે એ બ્રાહ્મણય નથી, ક્ષત્રિય નથી, વાણિયાય નથી, તો હિન્દુ ધર્મમાં તો ફક્ત 4 જ વર્ણ છે. તો એ શૂદ્ર વર્ણના લોકોએ ને આ સમયે શૂદ્ર વર્ણના બનાવ્યા એટલા માટે કે આપણા પૂર્વજો બૌદ્ધ હતા. તો જે આપણે શરૂઆતમાં એમ કહ્યું કે આપણું ગૌરવ હતું, એ ગૌરવના કારણે, એ બૌદ્ધ ધર્મના કારણે આપણા ઉપર શૂદ્ર બનાવી અને એવા તો અત્યાચાર કરવામાં આવ્યા કે જેની વાત પૂછવામાં. અને એ આપણે અત્યાચારની પણ એક વિગતો જોશું કે જેમાં હિન્દુ ધર્મની અંદર આપણે ભણી ગણીને કલેક્ટર થાય, રાષ્ટ્રપતિ થાય, તો એ આપણને શૂદ્ર જાતિના, હલકા વર્ણના, નીચ નાલાયક કહે, અને છતાં આપણે એમ કહીએ કે ના ના અમે તો હિન્દુ છીએ. આજે બ્રાહ્મણ તમે જો સંમેલન થાય, ગર્વથી બ્રાહ્મણ બોલે, ક્ષત્રિય વાળા ગર્વથી ક્ષત્રિય બોલે, વાણિયા વાળા ગર્વથી વૈશ્ય બને. ક્યાંય શૂદ્રનું સંમેલન ભાડ્યું છે? આજે જાહેર સભા હોય તો એ સભાની અંદર આપણા બધા સામે બેઠા હોય, સ્ટેજ ઉપર બ્રાહ્મણ હોય એમ કે બ્રાહ્મણ બ્રાહ્મણ કરે, ક્ષત્રિય કરે. એ પોતાની જાતને મહાન બનાવે છે, એ તો બરોબર છે, પણ એ તમે જે આપણે જે સામે બેઠા હોય ને એને એમ કે તમે નીચી જાતિના શૂદ્ર વર્ણના, એમ તો ન બોલીએ કે, એટલે એમ બોલે કે અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય. એટલે આપણે સમજી લેવાનું કે તમે શૂદ્ર, કેમ કે આપણે તો બ્રાહ્મણય નથી, ક્ષત્રિય નથી, વાણિયાય નથી, અને આપણે હિન્દુ તો છીએ, એટલે આપણે શૂદ્ર વર્ણ. આ આપણને શૂદ્ર કેમ બનવું ગમે? આપણા વડવાઓએ લખ્યું છે કે તમને હલકા વર્ણના કેવી રીતે થવું ગમે, એ પુસ્તકમાં લખ્યું છે. શરમ નથી આવતી શૂદ્ર કહેતા તમારી જાતને? કે આપણો ઇતિહાસ જાણો કે તમે શૂદ્ર નથી, તમે તો બૌદ્ધ હતા. તો આપણે આપણું ગૌરવ ભૂલી ગયા, આપણે અજ્ઞાન છીએ, આપણી પાસે જાણકારી નથી, આપણો અભ્યાસ નથી, એટલે આપણે આ બધું દુઃખ ઊભું થયું. પણ અત્યારે આઝાદી પછી તો આપણને આ તક મળી. તો 1000 વર્ષથી આપણી પાસે શિક્ષણ, સંપત્તિ અને વેપારના અધિકાર વહી ગયા, તો આપણે ગુલામ બન્યા. કોળી સમાજની તમને વાત કરું તો કોળી સમાજ છે ગુજરાતમાં ઓબીસીમાં, અધર બેકવર્ડ ક્લાસમાં આવે. કોળી સમાજ અમુક રાજ્યોમાં, મોટા ભાગના રાજ્યોમાં, હિમાચલ પ્રદેશ લ્યો, રાજસ્થાન લ્યો, યુપી લ્યો, બિહાર લ્યો, દિલ્હી લ્યો, આ બધા રાજ્યોમાં કોળી સમાજ શેડ્યુલ કાસ્ટમાં આવે, જેને દલિત આપણે કહીએ. અને 2-3 રાજ્યો એવા છે કે જ્યાં શેડ્યુલ ટ્રાઇબમાં આવે છે કોળી સમાજ, આદિવાસી. આમ કોળી સમાજ એક એવું છે ભારતની અંદર કે ઓબીસી એસસી એસટી સમાજની એકતાનું પ્રતીક કહી શકાય. ભારતના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ રામનાથ કોવિંદ હતા, જે પૂર્વ રાષ્ટ્રપતિ, એ કોળી હતા અને શેડ્યુલ કાસ્ટના હતા, દલિત હતા. અને એ ભારત સરકાર ગર્વ આમ જાહેરાત કરીને કીધું કે અમે દલિતને રાષ્ટ્રપતિ બનાવ્યા. તો એ વખતે ગુજરાતના કોળી સમાજના લોકો ગર્વ લેતા, પણ એને જેવું દલિત આવે તો ગુજરાતના દલિતો પ્રત્યે એના પાછું પેટમાં દુખવા મળે. તો કોળી સમાજનું અજ્ઞાન છે ને, કેમ કે એ જે બ્રાહ્મણ ધર્મની વર્ણ વ્યવસ્થા, આ બધી જે સંસ્કૃતિ છે એ કઈ કોળી સમાજની નથી, આપણી તો બૌદ્ધ સંસ્કૃતિ છે, સમાનતા વાળી. આ જે સંસ્કાર મળ્યા ક્યાંથી? બ્રાહ્મણ સંસ્કૃતિમાંથી મળ્યા. અને એ જન્મથી જે સંસ્કાર મળ્યા છે, એમાં કોળી ઓબીસી એસસી સિસ્ટમમાં જે કટ્ટર હિન્દુ છે એનો શું વાંક? અજ્ઞાન છે. એટલે તો બૌદ્ધ ધર્મનો કેવી રીતે બ્રાહ્મણી ધર્મમાં પરિવર્તન કર્યું, એના એક નહીં, તમને 1000 પુરાવા, લાખો પુરાવા મળશે ભારતમાં. થોડાક આપણે પુરાવા જોઈએ, તમારી નજર સામે તમે જોજો મિત્રો. આ બૌદ્ધ ધર્મનો તમે જુઓ તો એ અવલોકિતેશ્વરની એ મૂર્તિ છે, શિલ્પકલા છે. એની અમે બ્રાહ્મણ ધર્મમાં શું કર્યું? ચિત્ર બનાવ્યું. એ ચિત્રો બનાવવાની શરૂઆત ક્યારેથી? તો પેલા ઓલા રાજા રામ થઈ ગયા ને, ઓલા એ એક રાજા થઈ ગયા, એમને આ ચિત્રો બનાવવાની શરૂ. પેલા ચિત્રો નહોતા બનાવતા. તો આ કોપીને આમાં પેસ્ટ કરી નાખ્યો, રામની મૂર્તિ આવી રીતે બનાવી નાખી. જો તમે બૌદ્ધ સંસ્કૃતિના બ્રહ્મા, આ બ્રાહ્મણોના બ્રહ્મા, આ કૃષ્ણ દમન, મળો નાગ દમનનો છે આ બૌદ્ધ સંસ્કૃતિમાં, આ બ્રાહ્મણ સંસ્કૃતિમાં. તમે એ તમારી નજર શું, ભગવદ ગીતામાં અર્જુન ઉપદેશ આપે ને, એ તો બૌદ્ધ સંસ્કૃતિનો છે આખું શિલ્પ. તો આ લોકોએ કોપી કરીને એમાં કઈ વિચાર જ ન કર્યો, કેમ કે એ વખતે તો શૂદ્ર વર્ણના લોકોને ભણવાનો અધિકાર જ લઈ લીધો હતો. એમ ખબર હતી કે અભણ પ્રજા ક્યાં કોઈ દી ચોપડા જોવાની છે, કઈ કરવાનું છે, એ તો આખી સદીઓની સદીઓ સુધી ગુલામ જ રહેવાની છે. એટલે જે બ્રાહ્મણોને ઠીક પડે એવું લખી નાખ્યું, ઠીક પડે ચિત્રો બનાવ્યા. અને જે બોધિસત્વો આપણા અવલોકિતેશ્વર હતા,
એમને વિષ્ણુના અવતાર બનાવી દીધા. આગળ જોઈએ તમે જુઓ હનુમાનની કેવી રીતે કોપી કરી, રામ હનુમાનની નહીં. તમારી નજર સામે જુઓ, આમાં કોઈ તમારે આમ તર્ક કરવાની બીજો વિચાર કરવાની જરૂર નથી. તમારી નજર સામે તમને પુરાવો દેખાય છે. જે આપણા વડવા કહી ગયા ને કે ભાઈ પુરાવા સાથે ઇતિહાસ આપણો રજૂ કરો, તો આ પુરાવા સાથે ઇતિહાસ કે કેવી રીતે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણી ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું. બૌદ્ધ મૂર્તિ એની સામે તમે જુઓ, કૃષ્ણ દ્વારા નાગ દમનની કોપી તમે જુઓ. ગૌતમ બુદ્ધનું જે મૂર્તિ છે એની સામે વિષ્ણુની મૂર્તિ આવી બનાવીને. ગૌતમ બુદ્ધનું વાંસળી વગાડતો છે, કૃષ્ણનું વાંસળી વગાડમાં. માતા મહામાયાનું ચિત્ર છે ને ઉપર, કોપી કરીને બેઠે બેઠી મહાલક્ષ્મી માતા બનાવી નાખ્યું. આવા પુષ્કળ તમને શિલ્પના પુરાવા મળશે. બુદ્ધ ભગવાનની આવી મૂર્તિ હોય ને તો એને આવી રીતે ચુંદડી ઓઢાડી અને માતાજી બનાવી અને બ્રાહ્મણોએ પછી ધર્મના નામે ધંધો શરૂ કરી દીધો. હજુ શંકર પાર્વતી ને ગણપતિ એના તો આ બધા અવલોકિતેશ્વર બોધિસત્વની જે મૂર્તિઓ હતી ને એમાંથી કોપી પેસ્ટ કરીને આવી રીતે કરી નાખ્યું. શિવ ઉપર તમે જુઓ ને તો કેવી રીતે શંકરની મૂર્તિ બનાવી. મહાયાન પરંપરાનો જે માંથી સીધું કોપી કરીને આવી રીતે કરી નાખ્યું. પાર્વતીજીના ગણપતિને કેવી રીતે છે તમે વિચાર કરજો. આમાં સૂંઢ વગર નાખે, આમાં સૂંઢ ઊભી કરી નાખી. ગૌતમ બુદ્ધને જે નાગવંશના લોકો હોય ને એને ખૂબ એને સહાયતા કરી હતી, એનું ધ્યાન રાખતા હતા સતત. એટલે એ તમે જો ને તો ગૌતમ બુદ્ધની મૂર્તિ ઉપર હંમેશા તમને નાગ જોવા મળશે, એટલા માટે કે એના રક્ષક હતા. નાગ કોઈ એટલે ખરેખર સાપ નહોતો, પણ એ નાગ જાતિની હતી, નાગ વંશના લોકો હતા. એના ઉપરથી શંકરની આવી કોપી કરી નાખી. તમે જો તો નકલ કરી નાખી, અકલનો ઉપયોગ જ ન કર્યો. મહિષાસુર વધનમાં કેવી રીતે મૂર્તિ બનાવી તમે જુઓ, કોપી કરી કેવી રીતે. પ્રોફેસર વિલાસક્રાત છે ને એને પુસ્તક લખ્યા છે 2, અને જે સૌથી પહેલું રામાયણ જોઈને તો બૌદ્ધનું છે, જે દશરથ જાતક કથા. એ દશરથ જાતક કથાઓ પરથી રામાયણ બધી બ્રાહ્મણોએ બનાવી. અને જ્યાં જ્યાં દુનિયામાં બૌદ્ધ ધર્મ ચાલે છે એ બધી જગ્યાએ રામાયણ છે, પણ એ બધી રામાયણ છે એ બૌદ્ધોની રામાયણ છે. અને ભારતમાં જે દશરથ જાતકમાં જે રામ છે, દશરથ છે, ભરત છે, સીતા છે, પણ એમાં લંકાનું યુદ્ધ ને એવું કઈ નથી. કઈ વાંદરા મદદ કરે, હનુમાન, એવું કઈ નથી. તો આખી આ લોકોએ પછી એના ઉપરથી રામાયણ બનાવી. એ પ્રોફેસર વિલાસમાં ખરાતના પુસ્તકો તમે જોજો, એના વિડીયો જોવો તો એમણે લખ્યું છે કે બૌદ્ધોની જે જાતક કથા છે ને એ જાતક કથા એટલે કે બૌદ્ધ કથા. આપણે કેમ પંચતંત્રની કથા કહીએ, એમાંથી વિદ્યાર્થીઓને બાળકોને ઉપદેશ મળે. એ સત્ય ન હોય, એમાં કલ્પના હોય, ઉડીને જાય, વધારે હાથ હોય, બધું હોય, પણ એ કલ્પના. તો એ લોકોએ કલ્પનાને બ્રાહ્મણોએ શું કર્યું, એને ઈષ્ટ વિષ્ણુના અવતાર બનાવી દીધા જાત જાતના. તમે જુઓ તો એ રામાયણ અને મહાભારત છે એ કાલ્પનિક કથા, પૌરાણિક કથા છે, કોઈ હિસ્ટોરિકલ ઐતિહાસિક ગ્રંથ નથી. લખી ગયા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ જ કીધું છે, જ્યોતિબા ફૂલે એ જ કીધું છે, પીરે રામાસ્વામી એ જ કીધું છે. મેં તમને કીધું ને કે આપણા 3 વડવા 65 વર્ષ પહેલા પુસ્તકમાં પણ એને એ જ લખ્યું છે. વાલ્મીકી રામાયણ લખ્યું છે કે શૂદ્રવર્ણના લોકોને ભણવાનું નહીં, તો અને ભણે તો એની માથું કાપી નાખવાનું, હત્યા કરી નાખવાની. વિચાર કરજો, જે આપણે રામની પૂજા કરતા હોય, પણ એ વાલ્મીકી રામાયણમાં શૂદ્રો માટે શું લખેલું છે? જવાહરલાલ નહેરુનું એક પુસ્તક છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, એમાં એમણે લખ્યું છે કે ખરેખર રામાયણ તો કાલ્પનિક પૌરાણિક ગ્રંથ છે, એના કોઈ પુરાવા નથી, પરંતુ એ કાલ્પનિક ગ્રંથમાં પણ એ શૂદ્રવર્ણના લોકો ભણવાની કેવી કોઈ જીદ ન કરે અને પોતે સેવા જ કર્યા કરે ઉપરના 3 વર્ણની, એટલા માટે એવી કથા બનાવી કે શૂદ્રવર્ણના લોકો જો ભણવાનું કાર્ય કરે તો ભગવાન રામ છે એની હત્યા કરે. અને વાલ્મીકી રામાયણમાં બ્રાહ્મણ લેખકોએ એ ભગવાન રામને મોઢે બોલાવરાયું કે હે શૂદ્રવર્ણના શંભુક, તું શૂદ્રવર્ણનો છો એટલે તારાથી આવું ન કામ થાય, એટલે હું તારી હત્યા કરું છું. ને પછી એની હત્યા કરે છે. આ વાલ્મીકી રામાયણનો પ્રસંગ છે. આપણા લોકોને ખબર જ નથી કે જે શૂદ્રવર્ણના શંભુક, વાલ્મીકી રામાયણ કાલ્પનિક છે, પણ કાલ્પનિક કથામાં આપણને મૂક્યા નથી. માનો કે જે લોકો સત્ય માને છે, તો આપણા પૂર્વજના જે હત્યારા છે
એ ભગવાન રામ એની પૂજા કોઈ કરે ખરા જે સત્ય જાણતા હોય તો, જો સત્ય હોય તો. રામાયણમાં લખ્યું ને ઢગુલ અગવાર શુદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી, એટલે કે ઢોલ નારી શુદ્ર પશુ આ બધાને ધોકા મારો તો સીધા હાલે. અને ત્યાર પછી આ મુગલો આવ્યા અને મુસ્લિમ શાસનની અંદર બ્રાહ્મણોએ જે બ્રાહ્મણ ક્ષત્રિયો અને મુસ્લિમો ત્રણેયની યુતિ થઈ અને મનુસ્મૃતિ નામના પુરાણો સ્મૃતિઓ એવા બધા શાસ્ત્રો લખાણા અને એની અંદર કટ્ટર વર્ણ વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું. જે આપણા વડવાઓ લખ્યા ને કે ભાઈ કટ્ટર વર્ણ વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું અને આપણને ખૂબ આપણા ઉપર અન્યાય અત્યાચાર થયા અને એના નમૂના આપણે જોઈએ.